દિલ્હીના ગુજરાતીઓએ વિશેષ નોંધ લેવી જોઈએ કે માત્ર એક ગુજરાતી સમાજ કે કઈ ગુજરાતી ક્લબ કે કોઈ આ ક્લબ ને તે ક્લબ બધા જૂથ પડી ગયા, પણ એક જે સૂત્રમાં આપણે બંધાવા જોઈએ એ રીતે હજી બંધાઈ નથી શક્યા એવું મને લાગ્યા કરે. એમાં આપણા બધા મુરબ્બીઓ યોગસુંદરભાઈ ગયા, આપણા કિશનભાઈ ગયા, અશોકભાઈ ગયા, વીણાબેન ગયા, વિભૂતિબેન ગયા, બધા વડીલો આપણા મુરબ્બીઓ એક પછી એક દિવંગત થતા જાય છે. પછી આપણને ખ્યાલ આવે છે કે યોગસુંદરભાઈ ને માટે આપણે શું બધું કરી શક્યા હોત. તો એ ઉપર હજી વિચાર કરવાની જરૂર છે કે ગુજરાત સરકાર પણ એમને કેમ નથી નવાજી શકી. એટલે મારે તો એટલું જ કહેવું કે યોગસુંદરભાઈ, તમારો આત્મા પરમાત્મા સાથે મળી ગયો છે, તમારી આત્મજ્યોતિ પરમ જ્યોતિમાં વિલીન થઈ છે અને તમારી યાદ, તમારી સ્મૃતિ હંમેશા તાજી રહેશે. તમે આટલું બધું, એટલે તમારા કામની જે આ ભાગેન્દ્રભાઈએ બનાવી છે ફિલ્મ, ઇટ્સ એન આઈ ઓપનર. ઇટ્સ એન આઈ ઓપનર. એટલે એ ફિલ્મ મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ બતાવવી જોઈએ અને સંગીત નાટક એકેડમીના ડોક્યુમેન્ટ સેક્શનમાં પણ આ હોવી જોઈએ, આર્કાઇવમાં હોવી જોઈએ. અને આપણે એને દૂરદર્શન પર કેમ નથી બતાવી શકતા? તો ગુજરાતીમાં કરી છે, એમાં અંગ્રેજી કોમેન્ટ્રી આપણે મેળવીએ ને હિન્દી, તો દૂરદર્શન પર પણ બતાવવી જોઈએ એવો મારો મત છે. હું બધાને નમસ્કાર કરું છું. યોગેન્દ્રભાઈ, યોગસુંદરભાઈ, યોગેન્દ્રભાઈ તમને કહેતા બહુ સ્નેહથી, પણ યોગસુંદરભાઈને વારંવાર પ્રણામ કરું છું. વિનમ્ર ભાવે એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. આભાર સોનલબેન, આપે યોગસુંદરભાઈ વિશેની જે કંઈ વાતો કરી એ ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી છે. આપણે દિલ્હીનું કલા જગત જોઈએ તો કલા જગત, સાંસ્કૃતિક જગત, એમાંથી કેટલીક હસ્તીઓ એવી રીતે વિદાય થઈ ગઈ કે અહીં આપણને બહુ ખબર પણ નહોતી કે યોગસુંદરભાઈ ગયા, આપણને ખબર પણ નહીં પડી. એવો 27 વર્ષમાં પ્રવેશી ચૂક્યા હતા અને પછી એમને જવાનું થયું. પણ કેવી સરસ રીતે જવું, આવવું અને જવું, આ બંને ઘટનાઓ કેવી છે. સવારે જ્યુસ પીએ છે અને પછી વ્યક્તિ ખૂબ જ આરામથી આ દુનિયામાંથી જાય છે. 100 વર્ષનું જીવન, જેને કહેવાય સંપૂર્ણ જીવન જીવીને એ ગયા. અને સોનલબેન, આપે જે વાત કરી એ ફિલ્મ વિશે, એ પપીહાબેન દેસાઈ તરફથી જ મને મળી છે. એમાં માત્ર મારો ગુજરાતીમાં અવાજ ડબ કર્યો છે અને એ પણ બહુ કામચલાઉ રીતે કર્યો છે. સરસ છે, પણ ભાગેન્દ્રભાઈ બહુ સરસ સંકલન થયું છે. આભાર. એમાં પપીહાબેન સાથે મળીને આ બધું કર્યું છે અને આ ફિલ્મની મૂળ આવૃત્તિ અંગ્રેજીમાં જ છે અને પપીહાબેન પાસે છે, એટલે આપના સૂચનને ખૂબ જ આવકાર્ય ગણું છું અને પપીહાબેનને આ વિશે જરૂર એવો આગળના પ્રયત્નો કરશે અને યોગસુંદરભાઈના સંસ્મરણો આ રીતે. બીજી એક વસ્તુ પણ કે જ્યાં સુધી પુરસ્કારોની વાત છે અને એ સાચે જ આપની ચિંતા ખૂબ જ યોગ્ય રીતે છે, કારણ કે આપણે દિલ્હીમાં રહીએ, રાજધાનીમાં રહીએ છીએ અને ગુજરાતીઓ છીએ, અને આજે આપણે ગુજરાતીઓનું વર્ચસ્વ દેશ વિદેશમાં જે રીતે ફેલાયું છે એ રીતે આપણે જોઈએ તો આપણી સંસ્કૃતિને આપણે આગળ ખૂબ લઈ જવું જોઈએ. જગદીપભાઈ પણ અહીંયા છે. મને યાદ છે કે હું સોનલબેન સાથે મને પોરબંદર જવાનો અવસર મળેલો એકવાર કૃષ્ણ કથા વિશે. તો ત્યારે અમે સાંજે થાક્યા પાક્યા કોઈક જગ્યાએ ખાવાનું શોધતા ગયા, મળ્યું નહીં અને સોનલબેને ટ્વીટ કર્યું કે અરે આ કેવું ગુજરાત કે અહીંયા સરખું ખાવાનું મળતું નથી અને પછી દૂર સુધી ગયા અને પછી જ્યારે અમારે 4 કલાક વિતાવવાના હતા કારમાં રાજકોટ સુધી આવતા, ત્યારે સોનલબેનના અને અમારા બંનેમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો હતો, ચાલો ગુજરાતને ગુજરાત બનાવીએ. અને સોનલબેન, આ જે સંકલ્પ આપનો છે, આપના આશીર્વાદ આ રીતે મળતા રહેશે ને યોગસુંદરભાઈની આ સ્મૃતિ સાથે આપણે આવા દિલ્હીના કલા જગતને આગળ લઈ જઈએ એવી અભ્યર્થના છે. આપણી સાથે આ અવસરે સરલાબેન માહેશ્વરી છે આપણી સાથે. એમનાથી કોઈ અજાણ્યું નથી, એટલે એમના વિશેની પણ કોઈ ભૂમિકા કર્યા વિના સરલાબેન માહેશ્વરીજીને હું વિનંતી કરીશ કે આપ એમના વિશે, યોગસુંદરભાઈ વિશેની વાતો કરો. સરલાબેન, એક મારું વિડિયો દેખાય છે?
હા, વિડિયો દેખાય છે. જી. ઓકે, હા. શ્રદ્ધે, હું હિન્દીમાં બોલીશ તો ચાલશે ને? હા જી, બિલકુલ ચાલશે. श्रद्धेय दादा श्री योग सुंदर भाई अपनी कला में सिद्धहस्त थे। सहजता, सौम्यता, शालीनता उनके व्यक्तित्व की खूबी थे। उनकी हर भंगिमा में एक सौंदर्य था। गंगा से तरल, हिमालय से अटल दादा का शुभ्र सौम्य व्यक्तित्व रंगमंच पर एक सम्मोहन पैदा करता था और इसीलिए देश विदेश में वो खासे लोकप्रिय थे। मुझे गर्व है कि हमारी गरबा टीम को उनके निर्देशन में 2 बार प्रथम पुरस्कार से सम्मानित किया गया। सच पूछा जाए तो दादा एक परफेक्शनिस्ट थे। ए ग्रेड ही उन्हें पसंद आता था, उससे कम पे वो कभी राजी नहीं होते। हम सभी जानते हैं कि किसी भी कलात्मक प्रस्तुति में एग्जिट का अपना एक अलग सौंदर्य होता है। 26 नवंबर को दादा अपनी अंतिम यात्रा पर चल पड़े थे। 100 वर्ष की दहलीज पर पहुंचकर विंग्स में लौटते हुए उनके मन में एक संपूर्ण जीवन जीने का संतोष जरूर रहा होगा। जैसा कि हर कलाकार के मन में एक सफल प्रस्तुति के बाद उसके चेहरे पर दिखाई देता है। सच्चा कलाकार वही होता है जो रंगमंच पर एंट्री लेने के साथ ही अंतिम क्षणों तक अपनी उपस्थिति दर्ज कराता है और जब वो एग्जिट लेता है तो मन में एक शून्य छोड़ जाता है। दादा भी विंग्स में चले गए और हम सभी के मन में एक महाशून्य छोड़ गए। कहा जाता है ना, पर्दा गिर जाता है लेकिन तालियां बजती रहती हैं। दादा हम सभी के मन में आज भी जीवंत हैं, लेकिन उनका ये महाप्रयाण सही मायनों में एक महोत्सव है, एक प्रेरणामय संदेश है। वो वास्तव में एक योगमय सुंदर जीवन जीकर गए। उनकी उस पावन स्मृति को मैं शत शत नमन करती हूँ और प्रार्थना करती हूँ कि उनकी आत्मा को परम शांति दे। ओम शांति। बहुत आभार सरलाबेन, आपके शब्दों के लिए और दादा को इस तरह अपनी स्मृति, श्रद्धांजलि आपने बहुत ही भाववाही रूप से दी। और आपने जो यहाँ उल्लेख किया गरबा और कुछ इस तरह की बातों का, तो गुजराती समाज में जब कभी गरबा का प्रोग्राम होता है, मैं फिर से गुजराती पे ट्रैक पे आता हूँ, तो દિલ્હી ગુજરાતી સમાજ આપણી માતૃ સંસ્થા ગુજરાતીઓની દિલ્હીમાં, દિલ્હીનો નકશો જોઈએ તો બિલકુલ હૃદયના ભાગમાં આ સંસ્થા આવેલી એમ કહી શકીએ આપણે. અને આપણા સર્વ ગુજરાતીઓનું એ હૃદય સમૂહ સંસ્થા છે. અને એની સાથે સંકળાયેલી બધી સંસ્થાઓ જ્યારે જ્યારે કોઈ પ્રવૃત્તિઓ કરે, એમાં ખાસ કરીને રાસ ગરબા હરીફાઈઓ થતી, એમાં જજ તરીકે યોગ સુંદરભાઈ ઘણા વખત ગયા અને ત્યાં એવો જે રીતે જજમેન્ટ કરતા, એકદમ પરફેક્ટ જજમેન્ટ હતું. એમના વિશે આ બધી વાતો મેં સાંભળેલી છે, મેં નજરે જોઈ નથી, પણ એ વિશેની વધારે વાત આપણને કરશે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પંડ્યાજી. કૌશિકભાઈ, આપ માઇક આપનું અનમ્યુટ કરશો અને આપને સાંભળીશું. શ્રી કૌશિકભાઈ. કૌશિકભાઈ પંડ્યાજી. જી નમસ્કાર. અવાજ આવે છે બરાબર? જી જી આવે છે. સર્વેને નમસ્કાર. યોગ સુંદરભાઈ કે દાદા જેને કહીએ, એમનો પરિચય અમને નાનપણમાં જ્યારે ભાઈ ગુજરાત યંગમેન્સ એસોસિએશનમાં કામ કરતા ત્યારે થયો હતો. એ અમારા સુમન કાકા એટલે સુમનભાઈ તાલિયાને ત્યાં આવતા અને ત્યાં આગળથી અમે એમને લગભગ કાર્યક્રમમાં રાસ ગરબા કોમ્પિટિશનની અંદર જજના હિસાબે એમને લઈ જતા. સાચે જ આપની વાત પરફેક્ટ છે કે એમનું જજમેન્ટ બિલકુલ જ યુનિમસ હતું અને લોકો એનાથી બિલકુલ પ્રભાવિત રહેતા. તો આ રાસ ગરબા કોમ્પિટિશન એવું કાર્યક્રમ હતો કે જેમાં 10, 12, 13 સંસ્થાઓ ભાગ લેતી અને મહિના 2 મહિના પ્રેક્ટિસ કરતી. એના પછી એવા કાર્યક્રમનું જજમેન્ટ આપવું એ બહુ જ કપરું
કાર્ય હતું, પણ કોઈ વખત કોઈ કંટ્રોવર્સી ઊભી થતી નહોતી. અને એક વસ્તુ એમણે એ પણ રાખી હતી કે જે વર્ષે કોમ્પિટિશન થાય એના બીજા સન્ડે, એટલે સન્ડે થતું, એ બીજા રવિવારે એ બધાને બોલાવતા અને એ જે પાર્ટિસિપેન્ટ્સ હતા એમને સમજાવતા કે તમે ક્યાં ક્યાં આની અંદર ભૂલ કરી, તમે ક્યાં ક્યાં આની અંદર પરફેક્શન હતું, અને એમને બધાને સેટિસ્ફાઈ કરતા ને આવતા વર્ષના કોમ્પિટિશન માટે તૈયાર કરતા. એ એમનું બહુ મોટો એ હતો. અને શ્રી દિલ્હી ગુજરાતી સમાજ હંમેશા એમનો ઋણી રહેશે કે એમણે દિલ્હીની અંદર ગુજરાતી સંસ્કૃતિ ને જાગૃત રાખી અને એને બધાની વચ્ચે રાખી. અને અમારો પરિચય એટલો હતો. 2000માં શ્રી દિલ્હી ગુજરાતી સમાજે એમને એચિવમેન્ટ એવોર્ડ બી આપ્યો હતો. અને એક વસ્તુ સોનલબેને જેમ કહી કે એ કોઈ ફ્રેમવર્કમાં બંધાયા નહોતા કે આપણે એમ કહીએ કે ગુજરાતીઓ માટે કે દિલ્હી માટે કે ખાલી હિન્દુસ્તાન, આખા વિશ્વમાં ભ્રમણ કરતા. અને એવી પર્સનાલિટી હતા કે બધા પાસે જતા અને બધાને પોતાના લાગતા. એટલે દિલ્હી ગુજરાતી સમાજે કે દિલ્હીના ગુજરાતીઓએ એમને પૂર્ણ પ્રેમ આપ્યો છે, એમની પાસે પૂર્ણ એ રાખ્યું છે. પણ એમના વ્યસ્તતાને જોતા, એમના કાર્યક્રમોને જોતા, એમની વિશ્વ ભ્રમણને જોતા એની સાથે ગુજરાતીઓ બહુ રીતે એ રીતે જોડાયા નહોતા. પણ તો બી દિલથી બધાના દિલમાં એમના માટે હંમેશા જ ઇજ્જત હતી, છે અને રહેશે. હું એમની ચેતનાને પ્રણામ કરું છું. અને જ્યાં બી એમની ચેતના હોય, પ્રભુ એમને પોતાના ચરણોમાં સ્થાન આપે. અને આશા કરીએ કે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, દિલ્હીના ગુજરાતીઓ એમની સ્મૃતિ હંમેશા પોતાના હૃદયમાં રાખશે અને એમના પરિવારને આ આવેલ કષ્ટને કે આવેલ વિપદાને સહેવાની શક્તિ આપશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ. આજે સવારે ઉમેશભાઈ માણેક જેવો ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, એમની સાથે વાત થઈ હતી. એવું પણ કશું કે એમના વિશે બોલવાના હતા, પણ એમને સમય હતો નહીં તે રીતનો. પણ એમણે એક વિશેષ વાત કરી કે જ્યારે એ જજ કરતા યોગસુંદરભાઈ, તો બહુ કડક રીતે અને પરફોર્મન્સની રીતે. આજે તો આપણો સમય છે કે આપણે સામેથી લાઇક્સ માંગી શકીએ છીએ. આપણે ફેસબુક પર આપણી આઈટમ મૂકીને લાઇક્સ માંગી શકીએ છીએ. તાળીઓ આપણે હવે તો એનાઉન્સર પોતે કહે છે તાલિયા તાલિયા કરીને તાલિયા વગડાવી શકીએ છીએ. આવું આપણે માગીને હવે તો બધી પ્રશંસાઓ લઈ શકીએ છીએ. પણ યોગસુંદરભાઈ જ્યારે એ જજ કરતા હતા રાસ ગરબા, ત્યારે એ ખૂબ કડક રીતે માર્ક્સ આપતા. અને જે આઈટમ પર ખૂબ તાળીઓ પડી હોય તો એ એમ કહેતા હતા કે આ જે તાળીઓ પડી એ તમારો પુરસ્કાર છે, પણ તમને નંબર કેમ ઓછા મળ્યા એનું કારણ પણ એ ખૂબ પ્રેમથી સમજાવતા. કૌશિકભાઈ આપે કહ્યું એમ જ કે એવો કહેતા કે આ તમે જે ગરબો રમ્યા એ ખરા અર્થમાં ગરબો હતો કે કેમ, રાસ હતો કે કેમ, અને રાસ ન હતો તો એ રાસ કેવી રીતે રમી શકાય, કેવી રીતે રમવો જોઈએ, એ બધું એ કરીને એ બતાવતા હતા. તો આવી રીતે દિલ્હીના ગુજરાતીઓને પણ, ગુજરાતી સંસ્કૃતિને પણ એમનો લાભ મળ્યો. દેશ વિદેશમાં તો એવો ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને લઈને ગયા જ, પણ આપણા દિલ્હીને પણ સંસ્કૃતિના રંગે ઉજાળવામાં એમણે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં જ્યારે આવી કોઈ સાંસ્કૃતિક વાતો નીકળે અને કોઈ એ પ્રકારની પ્રવૃત્તિઓની વાતો નીકળે તો અમારા જેવાને એક નામ યાદ આવ્યા વગર અને હંમેશા અગ્રસ્થાને રહેવા જગદીપભાઈ રાણા આપણી સાથે છે. જગદીપભાઈ દિલ્હીમાં ઘણી બધી સાંસ્કૃતિક કલાની પ્રવૃત્તિઓ અને ખૂબ જ સક્રિય રહેનારા વ્યક્તિ છે. જગદીપભાઈ, આપને વિનંતી કરીશ, આપ માઇક્રોફોન આપનું અનમ્યુટ કરશો અને આપની પાસેથી સાંભળીએ યોગસુંદરભાઈ સાથેના સંસ્મરણો. સરલાબેન અને સોનલબેન અને જે આપે લઘુ ચિત્ર દેખાડ્યું એમાં શ્રી યોગસુંદરભાઈનું પરિચય બહુ સારી રીતે કર્યો. એક વાત જે સરલાબેને કહી, જે હમણાં શ્રી સમાજના પ્રમુખે વાત કરી રાસ ગરબા હરીફાઈમાં, તો સરલાબેને જે વાત કરી કે સરલાબેને એ જણાવ્યું નહીં કે એ સમયમાં શ્રી યોગસુંદરભાઈ એમના પાડોશી હતા. ચાંદની ચોકમાં કિનારી બજારમાં ત્યાં રહેતા. અને ત્યાંના જે યુથ હતા, ત્યાંનું જે યુવા મંડળ હતું, એમને શરૂઆતમાં એ ગરબાની ટ્રેનિંગ પણ એમને આપી. એટલે કહેવાનો મારો આપી અને એમને સરલાબેને પણ કહ્યું કે એમને પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કહેવાનો અર્થ એમ છે કે દિલ્હીના ગુજરાતીઓ સાથે શ્રી યોગસુંદરભાઈ બહુ જ સારી રીતે સંકળાયેલા રહેતા. સાથે સાથે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના
સીમા ચિહ્ન જેવા કહી શકાય એવા જેટલા પણ મોટા કાર્યક્રમ થયા શતાબ્દી વર્ષનું, હું ત્યારે એમાં ઇન્વોલ્વ હતો. બીજા પણ જે મોટા કાર્યક્રમો થયા એ દરેક કાર્યક્રમમાં એના ઇન્ડિયા રિવાઇવલ ગ્રુપ, એમના ગ્રુપનું કાર્યક્રમ હંમેશા આખું જે સાંસ્કૃતિક આપણે જે એમાં પ્રેઝન્ટેશન કરતા ગુજરાતનું, જ્યાં બધા મોટા મહાનુભાવો બધા આવેલા, રાષ્ટ્રપતિઓ આવેલા હોય, ત્યારે અમે હંમેશા શ્રી યોગસુંદરભાઈ પાસે જતા અને એ બહુ જ સારી રીતે આ કાર્યક્રમોને સફળ બનાવવામાં અમારી સાથે રહેતા. એ સિવાય યંગ મેન્સના કાર્યક્રમો હોય અથવા બીજી ગુજરાતી સંસ્થાઓના કાર્યક્રમો હોય, એમાં યોગસુંદરભાઈ તો સાથે રહે છે, પણ પપિયાબેનની લાભ પણ દિલ્હીની બધી ગુજરાતી સંસ્થાઓ લેતા રહે છે. આપણે ફક્ત ગુજરાતના ગરબા સાથે એમનું નામ ન જોડતા, ઇન્ડિયા રિવાઇવલ ગ્રુપે ભારતીય સંસ્કૃતિનું દેશ વિદેશમાં જે જ્યારે તેઓ ભારતીય સંસ્કૃતિની પ્રસ્તુતિ કરે ત્યારે એમાં ગુજરાતની સંસ્કૃતિ તો હોય જ. દાદાના હુલામણે નામે દિલ્હીના ગુજરાતીઓ જેને જાણતા એવા શ્રી યોગસુંદરભાઈને દિલ્હીના બધા જ ગુજરાતીઓ વતી પ્રણામ. એમની જે ખોટ છે એ બહુ જ મોટી છે, પૂરી કરી શકાય એમ નથી. પપિયાબેન અને એમના ફેમિલીને આપણે પ્રભુને શક્તિ આપે આ આઘાત સહન કરવાની, અને બધા તરફથી શ્રદ્ધાંજલિ, પ્રણાંજલિ અને પુષ્પાંજલિ. આભાર જગદીપભાઈ. આ સભામાં આજે યોગસુંદરભાઈના ફેમિલીમાંથી સંભવભાઈ દેસાઈ લોસ એન્જલ્સથી જોડાયેલા છે આપણી સાથે. એમની પાસે ઘણી બધી એવી અંતિમ વિગતો પણ આપણે યોગસુંદરભાઈ પાસેથી મેળવીએ, એટલે હું સંભવભાઈને વિનંતી કરું કે આપ દાદા વિશે વાતો કરો. સંભવભાઈ. જય શ્રી કૃષ્ણ. જેમને બધા યોગસુંદર દેસાઈ કે એમાં મારા માટે જ્યારે અમે નાના હતા ત્યારથી દાદાજી હોય, તો થોડી વાર્તાઓ તમને કહું. બસો અમારું ગામ 70-80 જ્યારે યોગસુંદર જુદી જુદી જગ્યાએ જતા હતા, તો એ બધી વાર્તાઓ કહેવા માટે અચૂક વસોમાં એ સમરમાં આવતા હતા. ત્યારે મારા માટે, હું તો નાનો હતો, 7-10 વર્ષનો હતો ત્યારે, તો હું જોઉં કે મારા દાદાઓ, અને તમે જરા વિચારો, મારી સાથે ભૂપેન્દ્ર દાદા છે જે મુંબઈ રહે, મારી પાસે બારેન્દ્ર દાદા છે જે અમેરિકા રહે, મારી પાસે મહેન્દ્ર દાદાજી છે જે બસો રહે, અમારા સૂર્યકાંત દાદાજી, ને બધાની આંખો હોય ને વાર્તાઓ હોય તો યોગેન્દ્ર દેસાઈ. તો જ્યારે બધા બસોમાં મળીએ તો મને હજી યાદ છે કે સવાર ચાલુ થાય, નાસ્તાથી બધા ભાઈઓ બેઠા હોય ટેબલ ઉપર, અમે નાના મોટા બાળકો બહાર ક્યાંક રમતા હોઈએ કે દોડા દોડી કરતા હોઈએ, એમાં જે રીતે 5 ભાઈઓ વાતો કરે, કોઈ શાંત રહે, કોઈ તિલક કરે, કોઈ ઊભું થઈને કંઈક ઊંચું નીચું કરે, તો એવું લાગે કે હા હા, આવા ભાઈઓ. અને બધાએ, અમે બધા જે મોટા થયા, અમને જે શીખવાડ્યું એ કે
દેસાઈ કુટુંબ એટલે શું? ખાદીવાદી. તમે જાણતા હો તો મારા પપ્પા એ પણ ખાદી પહેરતા હતા. તો જ્યારે જ્યારે હું વસુની વિચાર કરું, જ્યારે હું દાદાજીઓનો વિચાર કરું, ત્યારે યોગેન્દ્ર દાદાની અમુક વસ્તુઓ ખાસ યાદ રહે. તો સૌથી પહેલી એ કે ગમે તે હોય, તમે દરબાર હો કે તમે સામાન્ય માણસ હો, જે ગાંધીજીએ શીખવાડ્યું એ આપણા દેશ માટે ઘણું જ અગત્યનું હતું કે આપણે બધા એક છીએ. અને આપણા દેશને જે બધા ભેગા કરે છે, જે ભેગો કરી રહ્યો છે, એ આપણી સંસ્કૃતિ છે. એટલે યોગેન્દ્ર દાદાજીના કારણે એક વસ્તુ તો છે જ કે એમણે દેશભરમાં જઈને એમણે જે શીખ્યું, જે દેશના ખૂણા ખૂણામાં જઈને જે લોકો સાથે એમણે જે જાતના સંબંધો કર્યા, એમણે તો જીવી લીધું, પણ એની સાથે સાથે અમને બધાને પણ એટલો મોટો સમુદ્ર આપ્યો છે કે મને તો એ જ થાય કે આ દાદાજી એ શું નથી કર્યું. યોગેન્દ્ર દાદાજી ને વસો બહુ જ ગમતું. એ વસો જાય, એ ગામે જાય તો રાય સાંકળી ઢસા જે સૌરાષ્ટ્રના ગામો છે એની વાતો કરે. અને એક વસ્તુ જે બહુ જ લોકો માટે નાની મોટી હોય, પણ એ જ્યારે ભક્તિબા એમના મધર સાથે થોડો વાર્તાલાપ કરે અને એ જે યાદો છે બહુ જ સરસ છે. અને જ્યારે હું કુટુંબની બહાર જોઉં ને તમને બધાને જોઉં, આટલું બધું અમારા દાદાજીએ કર્યું છે જેનો અમને ખ્યાલ પણ ના હોય. અત્યારે તમે જે સરસ વિડીયો એક બનાવ્યો, આટલા બધા બ્યુટીફુલ ફોટોગ્રાફો જોયા, ત્યારે અમે સાઈડ ઉપર હું ને મારા ભાઈ એ જ વાત કરતા હતા કે આપણા કુટુંબ પાસે કેટલું બધું છે. અને યોગેન્દ્ર દાદાએ જે અમને ફિલિંગ આપી કે ઇટ્સ ઓકે ટુ બી યુ, કે તમારે જે પણ કરવું હોય તમે કરો, તમે જેના માટે પેશનેટ હો તમે એને ફોલો કરો. અને I'll absolutely miss him અને thank you. આપે બધી ખૂબ સરસ યાદો વ્યક્ત કરી સંભવભાઈ. આજે સવારે પણ આપણે તો ઘણી બધી એમના વિશે વાતો કરી, અને એમની જ્યારે વાત આવે છે ત્યારે મેં શરૂઆતમાં જ કહ્યું તેમ કે સમય બહુ ઓછો પડે એમના વિશે વાત કરવા માટે, અને આપણે ઘણા લોકોને અત્યારે સાંભળવાના છીએ. મેં પપીહાબેનને પણ વિનંતી એક કરી છે કે યોગસુંદરભાઈની યાદમાં આપણે જ્યારે જ્યારે આવનારા એક મહિનામાં જ્યારે યોગ્ય લાગે આવા અનેક કાર્યક્રમો કરવા પડશે. કારણ કે એકી સાથે એકી મંચ પર બધા વ્યક્તિઓ એકી સાથે નથી જોડાઈ શકતા, નથી વ્યક્ત કરી શકતા, તો એ પણ થશે. અને એક એમને અંજલિ આપતું એક ભજન ડૉક્ટર સુભદ્રાબેન દેસાઈ પાસેથી આપણે સાંભળીએ અને ત્યાર પછી કાર્યક્રમમાં આગળ વધીએ. દાદાને આપણે જય રામનું એક ભજનથી અંજલિ આપીએ અને ત્યાર પછી આપણે આ કાર્યક્રમમાં આગળ વધીશું.
रामात्रस्यति कालभीम भुजगो रामे भक्तिरखण्डिता भवतु मे राम जय राम रमा रमणं स्वमनम् जय राम रमा रमणं समनं भवतापभयाकुल पायिजनं जय राम रमा रमणं समनं भवतापभयाकुल पायिजनम् अवरेश सुरेश रमेश विभो शरणागत मागत पाहि प्रभो जय राम जय राम जय राम जय राम दस शीस विनाशन बीस भुजा कृतधूर महामहिभूरि भुजा रजनीचर वृंद पतंग रहे रजनीचर वृंद पतंग रहे सर पावक तेज प्रचंड गए जय राम जय राम जय राम जय राम महिमंडल मंडन चारु तरफ धृत सायक चाप निषंग परम महिमंडल मंडन चारु तरफ ખૂબ ખૂબ આભાર માનું છું સુભદ્રાબેનનો અને નીરવભાઈ દેસાઈનો. એમણે આ એક સરસ વિડીયો ક્લિપ આપી અને અહીંયા હું રજૂ કરી શકું. દિલ્હી ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી તુષારભાઈ ઉપાધ્યાયને વિનંતી કરું કે આપ શ્રી યોગસુંદરભાઈ દાદા સાથેના આપના સંસ્મરણો એમના વિશેની વાતો કરશો. જય શ્રી કૃષ્ણ. આપણે યોગસુંદરભાઈ દેસાઈ એમને સૌ દાદા તરીકે જાણીએ છીએ. એની કહી શકાય કે એક સદીની કલા યાત્રા જેમણે માત્ર ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ તે રીતે આપણી સંસ્કૃતિનો વિશ્વમાં પરિચય કરાવ્યો અને વિશ્વભરમાં ગુજરાતીઓ અને ભારતીયોનું નામ પણ ખૂબ જ આગળ કર્યું કહી શકાય. એક રાજવી પરિવારમાં જન્મ અને ત્યાર પછી કલામાં ખાસ કરીને નૃત્યમાં એમાં આટલો પ્રેમ અને એની એટલી રસ હોવો અને એમાં આટલું આગળ વધવું, એમાં આટલી સાધના કરવી
એ ખરેખર આપણે વિશેષતા જ કહી શકીએ. અને ગુજરાતના જેટલા દિલ્હીમાં રહે છે ગુજરાતીઓ, અને ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જે લોકો સંકળાયેલા છે તે લોકો તો એમનાથી બિલકુલ અપરિચિત નથી જ. એમનું ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ, એમણે ખરેખર દિલ્હીના ગુજરાતી સમાજમાં જે બી કાર્યક્રમો થયા, યોગસુંદરભાઈ અને એમના સુપુત્રી પપિયાબેન એ પણ જોડાયેલા રહ્યા છે. એમની પણ આપણને ઘણી લાભ મળ્યો છે જોવા, એના કાર્યક્રમોનો લાભ પણ મળ્યો છે. તો યોગસુંદરભાઈને મને મળવાનું ખાસ બન્યું નથી, પરંતુ આપણે એમ ચોક્કસ કહી શકીએ કે એક જે મોટો વારસો, સમૃદ્ધ વારસો કલાનો છોડીને ગયા છે, એ આપણે બિલકુલ બોલાવી શકીએ તેમ નથી. અને સુંદરબેન માનસિંગે જેમ કહ્યું તેમ તમને ચોક્કસપણે એક રાષ્ટ્રપતિ પદકના કે એક પદ્મ પુરસ્કારના ચોક્કસપણે આપણે કહી શકીએ કે એમને મળવું જોઈતું હતું. અને આપણા ઘણા ગુજરાતીઓ આવા વિલક્ષણ પ્રતિભા ધરાવનારા હોય છે, પરંતુ એમને આ પદમાં નથી મળી શકતું પદ્મ પુરસ્કાર. તે આપણી એક પહેલી જ કહી શકાય કે ગુજરાતીઓ લો પ્રોફાઇલ હોય છે અને પોતાના વખાણ કે પોતાને વધારે પ્રોજેક્ટ કરતા નથી. તેના કારણે આ કદાચ આવું બનતું હોય. પણ આપણે આશા રાખીએ કે ગુજરાત સરકાર પણ આની નોંધ લે અને ભવિષ્યમાં આપણી પ્રતિભાઓ છે એને ચોક્કસપણે એ લોકો એને એક વિશેષ સ્થાન આપે. અને આ તકે દાદાને આપણે અંજલિ આપીએ અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, તેવી હું પ્રાર્થના કરું છું. આભાર તુષારભાઈ આપના શબ્દો બદલ. કારણ કે આપણી સૌની લાગણી એ જ રહે છે કે ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં એક આ પણ વિશિષ્ટતા છે કે આપણે ક્યારે માન, સન્માન, પ્રતિષ્ઠાની બહુ પરવા નથી કરતા એવી પ્રજા છીએ. અને તેમ છતાં પણ આપણા વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવાનું દેશના સ્તરે અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાઓ નથી ચૂકી શકતી એવું પણ થાય છે. યોગસુંદરભાઈ આપણી વચ્ચે એવી એક હસ્તી કે કદાચ એવો પોતાની પ્રવૃત્તિમાં જ એટલા બધા મસ્ત હતા કે ક્યારે એમણે એ પરવા નહીં કરી. અને દેશ વિદેશમાં જઈને જ્યારે એમણે એટલા બધા કાર્યક્રમો આપ્યા ત્યારે લોકોનો એમને જે પ્રેમ મળ્યો, કોઈ પણ કલાકાર માટે કોઈ પણ એવોર્ડ, માન, પુરસ્કાર કરતા પણ જ્યારે સાચો પ્રેમ ઓડિયન્સનો મળે છે એ સૌથી મોટો પુરસ્કાર હોય છે. એટલે એમણે 100 વર્ષના જીવનમાં કદાપી એમને કશું મળ્યું ના મળ્યું એની પરવા નહીં કરી અને કોઈને કહ્યું પણ નહીં. એટલે જ આપણી વચ્ચેથી એવા ચૂપચાપ પણ ચાલ્યા ગયા કે આપણને ખબર પણ ન પડી. તો આ મહાન વ્યક્તિઓનો આ સૌથી મોટો પુરસ્કાર જેને કહીએ એ જ કહેવાય કે આજે આપણે આટલા દિલથી એમને યાદ કરીએ કે એટલા બધા મહાન કે કદાચ આપણે અત્યારે તો એવું માનવું પડે કે કોઈ પુરસ્કારો પણ એમની તોલે આવે એવા નહોતા, એવું આપણે માનવું પડે. અને આપણે માની શકીએ કારણ કે વ્યક્તિનું માપ આપણે કોઈ પુરસ્કારમાં એને સમાંતરે લાવીને નથી માપી શકતા. કોઈ વ્યક્તિને આ સન્માન મળી ગયું એટલે એને બરાબર થઈ ગયો, એના કરતાં પણ કોઈ વ્યક્તિ વિશેષ હોઈ શકે. તો આવા વિલક્ષણ પ્રતિભા આપણા એક ગુજરાતી હતા એ વાતનું આપણને સૌને ગૌરવ છે. આપણી સાથે બેંગ્લોરથી ચંદ્રિકાબેન દેસાઈ છે. ચંદ્રિકાબેન, અને ચંદ્રિકાબેન આપને હું અનુરોધ કરીશ કે આપ શ્રી આ અવસરે યોગસુંદરભાઈ વિશે વાત કરશો. નમસ્કાર. જી જી. આવેલ સહુ યોગેન્દ્રભાઈ, દેવરામભાઈ અને મારા બાપુજી પ્રાણજીવનભાઈ, આ 3 જણા દક્ષિણામૂર્તિના લંગોટિયા યાર. દેવરામભાઈ અને મારા બાપુજી પોતપોતાના સંસાર ચક્રમાં વીંટળાઈ ગયા, પરંતુ
યોગેન્દ્રભાઈએ દક્ષિણામૂર્તિના શિક્ષણને પોતાના જીવનમાં ખરેખર સાચા અર્થમાં વિકસાવ્યું. આ બધું હું આજે એટલે કહી શકું છું કે યોગેન્દ્રભાઈના શરૂઆતના કેરિયરના બીજ કલકત્તામાં અમારા જ ઘરે રોપાયા હતા. એ સમયે અમે ભાઈ બહેનો ઘણા નાના હોવા છતાં પણ એમની ખૂબ જ ઊંડી અસર અમારા ઉપર પડી હતી. હવે હું પહેલા મારા ભાઈ સનત જે LA માં છે એમનો મેસેજ વાંચીશ અને એને ઇંગ્લિશમાં લખ્યું છે, હું જેનો અનુવાદ કરી શકી નથી પણ બધાને જ સમજ પડશે. યોગેન્દ્રભાઈ was very humble and down to earth person. Never had air about his royal heritage. Interacted, mixed and worked with everyone without any bias. Was very tenacious yet very practical. Always striving to be best, never giving up hope, and worked single-mindedly with determination. Was very cool and non-argumentative, never lost temper, always looking for alternatives to problems, always smiling under all types of criticism. All in all, a real down-to-earth person who relished life. હવે મારે જો કહેવાનું હોય તો યોગેન્દ્રભાઈ જન્મથી રાજકુંવર હતા, પણ એમના મસ્તક પર સાદાઈનો મુકુટ હંમેશા ઝળહળતો હતો. તેઓ જે કામ હાથે ધરતા એમાં હંમેશા સર્વોચ્ચતા જોતા અને જેમ સરલાબેને કહ્યું હમણાં કે he was only wanting A grade. અને નવા નવા અખતરાઓ કરવામાં પણ પાછળ નહોતા રહેતા, જે બીજાઓ માટે મિસાલ બની જતા. તેઓ જે પણ કાર્ય કરતા તે સંપૂર્ણ નિષ્ઠા અને સ્વાર્પણ ભાવે કરતા અને તે પોતાનામાં એક જ્વલંત ઉદાહરણ સ્વરૂપ બની રહેતું. એમની ઇન્ટરપર્સનલ રિલેશન સ્કિલ સરાહનીય હતી, જેને મારી ઉપર ઊંડી છાપ પાડી છે. એમની ગુજરાતી ભાષામાં અભિવ્યક્તિ અને મોતીના દાણા જેવા અક્ષર હું કદાપી નહીં ભૂલું. એમના ઘણા પત્રો મારી પાસે હજુ પણ સંગ્રહેલા છે. ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપના કાર્યક્રમોમાં પહેલેથી છેલ્લે સુધી અદ્ધર શ્વાસે જોવાના અને માણવાના લાવા મેળવવા માટે હું પોતાની જાતને ગર્વિત માનું છું. ઓછામાં ઓછા કલાકારોની સાથે શોની વચમાં પડદો ન પાડવા માટેનો આગ્રહ કદાચ એમના સમયકાળનો અનેરો પ્રયાસ, જે એમની ચીવટ અને ધ્યાન દર્શાવતું હતું. યોગેન્દ્રભાઈ, તમારી મધુર યાદ હંમેશા અમારા જીવનમાં તાજગી ફેલાવશે. તમે અમારા હૃદયમાં ચિરકાલ માટે જીવંત રહેશો. પ્રભુ તમારી આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. આભાર ચંદ્રિકાબેન. આપે આપના પરિવારમાંથી પણ સંદેશાઓનું વાંચન કરીને એમના વિશે જે લાગણી વ્યક્ત કરી અને એમના વિશેનો વિશેષ પરિચય પણ આપ્યો, એમના મોતીના દાણા જેવા અક્ષર. તો આ બધું એ જમાનાના લોકો પાસે જ હતું. હવે નથી મોતી રહ્યા, નથી દાણા, હવે અક્ષર જ ક્યાં રહ્યા છે. અને હવે તો આંગળીના ટેરવે આપણે જે કંઈ કરી શકીએ એ છે બધું. તો ખૂબ ખૂબ આભાર આપના શબ્દો બદલ. દેવીદાસભાઈ તાલિયા દિલ્હીથી આપની સાથે છે. એમને પણ ઘણા બધા સ્મરણ છે. દેવીદાસભાઈ આપ મારો અવાજ સાંભળો છો? દેવીદાસભાઈ તાલિયા. તો જી જી, તો આપને વિનંતી છે કે યોગસુંદરભાઈ સાથેની આપના સંસ્મરણોને આપ વ્યક્ત કરો. શ્રી યોગસુંદર દેસાઈ, અવાજ સંભળાય છે મારો? જી જી જી. હા જી સંભળાય. યોગસુંદર દેસાઈ, ગુરુજી, યોગેન્દ્ર દાદા, એમના જેટલા નામ એટલી જ બહુમુખી પ્રતિભા હતી. અને દાદા મારા પિતાશ્રીના મિત્ર હતા. નાનપણમાં અમે એમને ગુરુજી અથવા દાદા જ કહેતા હતા. અને એ અમારા મંડળમાં રાસ ગરબા હરીફાઈ જ્યારે થતી હતી ત્યારે શીખવતા હતા. અને એમની શીખ એવી હતી કે અમારું મંડળ દર વખતે કોઈ નહીં તો કોઈ પુરસ્કાર લાવતું જ હતું. એમાં અમારા સરલાબેન જે છે, સરલાબેન એના સાક્ષી છે, એ પણ એમના તે વખતે શીખતા હતા એમનાથી. અને
એ જે એમની શીખ એવી હતી કે એ બીજાને શીખવવામાં પણ એ કરતા હતા. અમે મોટા થયાથી પછી અમે રાસ ગરબા હરીફાઈ પણ આયોજિત કરી, શ્રી ફોર્ટમાં ગયા. જે રીતના ઉમેશભાઈ માણેક અને કૌશિકભાઈ પંડ્યા અમે સાથે જ હતા. અને એમનું એ હતું કે એવું હતું કે આપણે જે બનાવે છે એ લોકો શું ભૂલ થાય છે તે આપણે શીખવીએ એ લોકોને, તે એ લોકોને જણાવીએ. એટલે પૂરેપૂરી પારદર્શિતા સાથે જજમેન્ટ પણ આપતા હતા. આમ અમે જોયું કે ઘણા જજો એવા હોય કે એ પોતાને એવોઇડ કરતા હોય છે કે ભાઈ મેં જે જજમેન્ટ આપ્યું છે તે બાબત મારાથી કોઈ વાત ન કરે કે કોઈ બવાલ ઊભો નહીં થાય એટલા માટે. પણ એ વસ્તુને એ નહીં, પણ એ વસ્તુ એમને શું જજમેન્ટ આપ્યું છે તેની બારીકી સામેવાળાને સમજાવવાની કોશિશ કરતા હતા અને એમની કમીઓ દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરતા હતા. એટલે એમના જે પણ નિર્ણય હતા તે બિલકુલ પારદર્શી અને પરફેક્ટ રહેતા હતા. અને દાદા ફક્ત ગુજરાતી સંસ્કૃતિના જ નહીં પણ ભારતીય સંસ્કૃતિના પણ જ્ઞાતા હતા. અને એમને ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના નામથી જે દુનિયાભરમાં જેમને ખ્યાતિ મેળવી છે એ જે ખરેખર પ્રશંસનીય છે. આજે આપની વચ્ચે નથી રહ્યા અને એમની દીકરી પ્રપિયાબેનથી આશા રાખીએ છીએ કે એમની જે લેગેસી આગળ વધારે. થેન્ક યુ. કલ્પેશભાઈ, આપને પણ વિનંતી છે. કલ્પેશભાઈ તાલિયા, આપ પણ સાથે જોડાયા છો. કલ્પેશભાઈ, આપ પણ માઇક અનમ્યુટ કરીને દાદા વિશે ની યાદો રજૂ કરો. કલ્પેશભાઈ, મારો અવાજ આવે છે? કલ્પેશભાઈ તાલિયા. કલ્પેશભાઈ મળે ત્યાં સુધી આપણી સાથે આ સભામાં ઘણા વડીલો તો છે, મારાથી માંડીને બધા વડીલો છે, પણ કોઈ યુવાન પણ નજરે ચડે છે. એવા અધ્યારુ સાહેબ મને દેખાય છે અત્યારે. જયેન્દ્રભાઈ, આપને વિનંતી કરીશ કે એક યુવાન પાસેથી સાંભળવાનું. કલા જગતમાં આપ ખૂબ ઘણા સક્રિય છો. જી ભાગેન્દ્રભાઈ, આપનો આભાર. મારો અવાજ આવી રહ્યો છે? જી. જો સૌથી સરસ વાત મને હમણાં એ લાગી કે ઓમ શાંતિ હું આ સભામાં નહીં કહું. એટલા માટે નહીં કહું કે આ આપણી જે સ્વરાંજલિ છે કે જે પણ અંજલિ છે એ વ્યક્તિને નથી, વ્યક્તિત્વને છે. પપિયાબેન પણ સાથે છે અને આપણી સાથે સમસ્ત ગુજરાતી સમાજ છે. તો આમાં જ્યારે ગંગા વહેતી હોય ને ત્યારે ગંગા વહેતી એ તો ચીરકાલીન વહે છે. આપણી પાસે જે ખાબોચિયું હતું એ નથી રહ્યું, એનાથી ગંગા નથી રહેવાની એવું ના બને. એવી રીતે જ યોગ સુંદર દેસાઈ જે નામ છે ને એમાં તત્વ એ છે કે યોગમાં સુંદર હતા. હવે યોગ એટલે જે રામદેવજી બાબા કરાવે છે પ્રાણાયામ, એ યોગ નહીં. તમે જે પણ કલા ક્ષેત્રમાં છો એમાં જેટલી તમે સિદ્ધિ પામેલી હોય તો એ તમે યોગ જ કરો છો. તો એમણે એમાં જ યોગ કર્યો હતો. જેમ ગાલિબના એક શેરમાં મને યાદ આવે कि सब कहां कुछ लालाओ गुल में नुमाया हो गए, सब कहां कुछ लालाओ गुल में नुमाया हो गए, खाक में क्या सूरतें होंगी કે પિન્હા હો ગए. દરઅસલ અમુક લોકો એવા હોય છે જે ખાકમાં જતા જ નથી. એ સુરતો હંમેશા કોઈ ફૂલમાં, કોઈ જવાહરમાં તમને નજર આવશે જ. તો એમનું કરેલું જે લેગેસી છે, જેમ હમણાં દેવીભાઈ કહી રહ્યા હતા, એવી રીતે એ લેગેસી પપીહામાં છે. પપીહાજીને આપણે જ્યારે જોઈએ છે ત્યારે એ દર્શાય છે. અને સૌથી સારી વાત એ છે કે યોગ સુંદર દાદા જ્યારે પણ મળતા, મને તો ઘણીવાર હમણાં જેમ રીતે વાત થઈ કે આપણી આ લેગેસી છે, એ લેગેસી નૃત્યની એમણે શાશ્વત આખા સંસ્કારને આપી. અને અમે તો બહુ નાના હતા ત્યારે આપણી આ હું તુંની હુંસાતુસીમાં જે આપણે ગુજરાતી સમાજનો એક પ્રગલ્ભ કાર્યક્રમ હતો ને, એ આજકાલ નથી થતો, રાસ ગરબા હરીફાઈ. એના માટે તેઓ હમણાં જ જેમ વાત થઈ કે કિનારી બજાર મિત્ર મંડળના કે કોઈ પણ એ મિત્ર મંડળમાં એ આવતા અને પોતાની મહાનતા ભૂલીને એ છોકરીઓને શીખવતા, એક સ્ટેપ શીખવતા અને એમાં એવા રમી જતા કે અમે નાના એમને જ્યારે જોતા ત્યારે એમ લાગતું કે આ સાક્ષાત કોઈ નટરાજ છે જે અત્યારે અહીંયા આવીને પરફોર્મ કરી રહ્યું છે, શીખવી રહ્યું છે. એ બહુ મોટી વાત હતી. અને પોતાની મહાનતાને ભૂલીને નીચે આવીને, નીચા સ્તર ઉપર આવીને
નાની નાની છોકરીઓને શીખવું, એમને જીતવા માટે પ્રેરિત કરવું, એ બહુ મોટી વાત હતી. અને ત્યાંથી જ મતલબ એમનો સત્સંગ મારી સાથે જોડાયો, મતલબ એમને હું જાણવા લાગ્યો. પછી કાળાક્રમે ઘણા સમયે ઘણા તબક્કે એમનાથી મળવાનું થયું. હમણાં છેલ્લા જ્યારે એમને માન આપ્યું હતું ત્યારે આપણા સમાજમાં જ એમને બોલાવવામાં આવ્યા હતા અને સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે કદાચ હું એન્કર કર્યો હતો. પણ ત્યારે પણ મને એમની સાથે મળતા એમ લાગતું હતું જેમ આપણે અગર જો સંગીતની જ વાત કરીએ તો ઘણા વાદ્ય છે. ઘણી જગ્યાએ ઢોલ હોય, ઢોલક હોય, પછી તબલું આવે, પછી ઘટમ છે સાઉથમાં, કે પછી આપણે વાત કરીએ મૃદંગની, અને પછી છેલ્લે આવે પખાવજ. દરેકનું નાદ જુદો છે, પણ પખાવજ જ્યારે આવે ને ત્યારે એમાં એક દેવ તત્વ દેખાય. એનો જે નાદ છે એ આપણને એમ લાગે જાણે આપણે અલકાપુરી નગરીમાં છીએ, કંઈ ઇન્દ્રની નગરીમાં છીએ અને એનો આનંદ લઈ રહ્યા છીએ. એવી રીતે જ યોગ સુંદર દેસાઈ જ્યારે નૃત્ય કરતા, જ્યારે એમનો એક બેલેથ હતું, એમનો જો કાર્યક્રમ થતો, એમાં એ જે નાદ હતો ને એ પખાવજનો હતો. જ્યારે જોઈએ ને, એટલે જરૂરી નથી કે હમણાં આપે જેમ કહ્યું કે બીજાએ કહ્યું કે પદ્મ ના મળ્યું. અરે પદ્મ પુરસ્કાર એ એક શ્રેણી છે, એક સ્થાન છે જેને મળે, પણ જરૂરી નથી. અમુક લોકો એ પદ્મથી પણ બહુ ઊંચા હોય છે, કારણ કે પદ્મ તો વિષ્ણુના ચરણમાં જ રહે છે ને, હાથમાં જ રહે છે ને. તો જ્યારે તમે વિષ્ણુ બની જાઓ, યોગ સુંદર બની જાઓ, પછી તો પદ્મ જ પદ્મ છે બધી જગ્યાએ. તો એમનું જે પદ્મ હતું ને એ એમના નિત્ય કળાની સાધના હતી, તેથી તો તે યોગ સુંદર હતા, હે ને. તો મને એવું લાગે છે કે એમના વિશે તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ સૌથી સરસ શીખવા જેવું છે. હું પપિયાજીને પણ મળું છું, જ્યારે પણ મળું છું, એમને પણ જોઉં છું, તો મને ખરેખર એવું લાગે છે કે એ લેગેસી એમનામાં છે. એ જે નિત્ય કળાની સાધના એમણે જે કરી હશે, જે તે વખતે એમણે એના માટે કંઈ ને કંઈ ત્યાગ કર્યો હશે, એ બધું જ એમના નિત્ય સાધનામાં ને એમની પુત્રીમાં પણ દેખાય છે. આમાં પેવું છે કે ખુદ કો મનવાને કા મુझको હુનર આતા હૈ, ખુદ કો मनवाने का मुझको हुनर आता है, मैं वो कतरा हूं, मेरे घर समंदर आता है. તો આવા જે કતરા છે ને, ગુજરાતીઓ હમણાં આપણે કહ્યું કે બહુ ખ્યાલ નથી રાખતા કે બહુ ધ્યાન નથી રાખતા પુરસ્કારો વિશે, તો એમનો પુરસ્કાર એ જ છે કે જ્યાં જ્યાં ઉભા રહી જાય છે ને, પછી મુખ્તાર સિંહ જેવું છે કે ના, લાઈન ત્યાંથી જ શરૂ થાય છે. તો મને એવું લાગે કે દાદાને જ્યાં જ્યાં આપણે યાદ કરી શકીએ, ગુરુજી કહેતા, અને આમે હવે તો ભાગેન્દ્રભાઈ તમને ગમશે કે ચાલો એ બહાને કદાચ કે યોગેન્દ્રથી ભાગેન્દ્ર અને જયેન્દ્ર બંનેમાં ક્યાંક એમની લેગેસી રહેશે. એ કલાકાર તત્વ હંમેશા બન્યું રહેશે. અને સૌથી મોટી વાત કે દાદા જ્યારે પણ આમ મળતા ત્યારે જે એમની વોર્મથ હતી, જે મિજાજમાં નમ્રપણું હતું, એ બહુ મોટી શીખવાની વાત છે. આપ પોતાની સિદ્ધિમાં તો ક્યાંય ને ક્યાંય પહોંચી શકો છો, બહુ સિદ્ધિ કરી હોય, પણ સાથે સાથે જો આપ માનવ નથી તો આપ કદાચ સંપૂર્ણ કલાકાર નથી. તો એ સંપૂર્ણ કલાકાર યોગ સુંદરની જગ્યાએ મારે એવું કહેવું જોઈએ કે ખરેખર યોગેશ્વર હતા. યોગેશ્વર એટલે યોગ કરીને એમને માનવતા પણ સાથે રાખેલી હતી. તો એ નમ્રપણું, એ મિજાજ આપણામાં પણ રહે, અને આપણે એમને ખૂબ ખૂબ ભજીને, એમને વિચારીને પોતાના ક્ષેત્રે પણ એવું સરસ કાર્ય કરતા રહીએ, એવી જ આજે હું કામના કરીશ. એમને વંદન. આભાર જયેન્દ્રભાઈ. અને હવે હું અમદાવાદથી આપણી સાથે જોડાયેલા ઇન્દિરાબેનને વિનંતી કરીશ. ઇન્દિરાબેન, આપનો વિડીયો અગર શક્ય હોય તો એક સેકન્ડ. ઓકે, દેખાય? જી જી, ઓકે, થોડું ઊંચું કરો. હા, થોડું વાંચવું પડશે મારે. હા હા હા, વિડીયો ચાલુ છે ને ભાઈ? હા, ચાલુ છે વિડીયો. ઓકે, આજે મારા પૂજ્ય યોગેન્દ્ર કાકાને હું કોટી કોટી પ્રણામ કરું છું. મારા પૂજ્ય કાકાની હું પ્રિય પુત્રવધુ, ભત્રીજા પુત્રવધુ હોવાનો મને ખૂબ જ ગૌરવ છે. મારાથી 30 વર્ષ મોટા હોવા છતાં અમારી વચ્ચે એક અનોખું બોન્ડ હતું.
કાકાજી હંમેશા મને અઢળક પ્રેમ આપ્યો છે. એ એમની જે મૃત્યુ છે હૃદયમાં એટલી બધી ભરી છે કે હું કહી શકતી નથી. આજે ભલે તેઓ સદેહ આપણી વચ્ચે નથી, પણ સદા તેઓ મન મંદિરમાં તો બિરાજવાના જ છે. તેમનું મન હાસ્ય, આંખોમાં રમૂજ, અને એ બધાને ભલા હું કેમ ભૂલું. પૂજ્ય કાકાજી ને મારા બીજા 3 કાકાજી, અમે વર્ષો ભેગા થતા અને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જે ટીખળ થતી, એકબીજાના પગ ખેંચવા, એકબીજાની ઉડાડવી અને ગુસ્સે થવું, અને કાકાજીનું અનોખા જુદા જુદા રૂપો તો મેં જોયા છે. હું કાકાજીની ખૂબ ફેન છું. સૌથી પહેલા કાકાજીનો પરિચય મને મારા લગ્ન પછી તેઓ અમદાવાદ એમનું નાટ્ય ગ્રુપ લઈને આવ્યા હતા. પહેલી વાર કાકાને હું મળી, એમને પગે લાગી તો ખૂબ જ વાલથી મારો બરડો થાબડીને કહે, વાહ ક્યાં મેરી ભત્રીજા બહુ હે. આવું સુંદર સ્વાગત મારા કાકાજી જ કરી શકે. તેઓએ મને વાલથી સંબોધતા ઘણા ઉપનામો આપ્યા છે, જે યાદ નથી, પણ તેમના દરેક પ્રોગ્રામ હું જોતી અને એમના પ્રોગ્રામમાં મને એમણે એક નાનો અમથો રોલ આપેલો. ત્યારે નાટક શું છે, સંગીત શું છે, મને કાંઈ ખબર નથી, પણ એ નાનો અમથી રોલે મારામાં નાટકો અને નૃત્ય કરવાની એક પ્રેરણા આપી. તેમની પ્રેરણાથી મેં ઘણા જ શો કર્યા. અમેરિકામાં અમે વિઝન ઓફ ઇન્ડિયા કરીને એક પ્રોગ્રામ કર્યો કે ત્યાંના અમેરિકાના બાળકોને નાટકો શું, ગરબા શું, ડાન્સ શું એ ખબર નહીં, હિન્દી ગુજરાતી બોલતા આવડે નહીં. પૂજ્ય કાકાએ આપણા જુદા જુદા પ્રાંતના 12 નાટકો, જુદા બિહુ છે, ભાંગડા છે, એ બધા જેટલા કર્યા હોય એ બધાની ત્યાં રેકોર્ડિંગ કર્યું, એના કોસ્ચ્યુમ કરાવ્યા, અને પપીહા પોતે અમેરિકા આવી મારી સાથે 5 મહિના રહી. છોકરાઓને અમે એટલો સરસ ટ્રેન કર્યો. એ પ્રોગ્રામને અમને બહુ જ સફળતા મળી. એ મારા પૂજ્ય કાકાશ્રીને લીધે છે. કાકાજીનો સ્વભાવ બિંદાસ. તેમને મારો એક અનુભવ કહું. હું અમદાવાદથી અમેરિકા જતી હતી. દિલ્હીમાં મારે ઉતરવાનું થયું. મારો 6 કલાકનો હોલ્ટ હતો. એટલે કાકાજી કે ઇન્દ્રા હું તને લઈ જઉં છું. એ મને એમની જૂની ગાડીમાં લેવા આવ્યા. અમે ઘરે ગયા, બધા બાળકો નાના, અમને 5-6 જણને ગાડીમાં બેસાડી અને હોટલમાં જમવા લઈ ગયા. હોટલમાં જમતા મારી નજર તો ઘડિયાળ ઉપર જ કે હવે કાકાજી શું કહેશે. ટાઈમ જતો ગયો, મારને બીક લાગવા માંડી કે મારી ફ્લાઇટ ચૂકવી જવાની છે. કાકાજી તો આરામથી, ઇન્દિરા જાતે હે ક્યાં ઉતાવળ હે એમ કરે. હવે મને બીક લાગી કે આ મારી ફ્લાઇટ ચોક્કસ ચૂકી જવાની છે. સમય થઈ જવા આવ્યો. મને ચિંતા થતી કે કાકાજી હવે આપણે જવું જોઈએ. મલકાતા કહે, ઇન્દિરા જમીને જઈએ છે, સમયસર પહોંચી જઈશું. આખર અમે એરપોર્ટ ઉપર જવા નીકળ્યા. રસ્તામાં કારમાં અમે એરપોર્ટ જતા હતા અને અચાનક એમની કારનું બોનેટ ખુલી ગયું. હવે બોનેટ ખુલી ગયું, ગાડી આગળ કેવી રીતે જાય? અરે તુમ ચિંતા મત કરો ઇન્દિરા, મેં तुम्हें પહોંચા દૂંગા. અને સચ્ચે જ કાકાએ મને ટાઈમસર તો નહીં પણ એરપોર્ટ ઉપર પહોંચાડી. હું દોડીને ગઈને આઈ વોઝ ધ લાસ્ટ વન કે જે મેં પ્લેન બોર્ડ કર્યું. એવા જિંદા દિલ મારા કાકાજી. કાકાજી ખૂબ સ્વસ્થતાથી હંમેશા હસતા લેટ પહોંચ્યા હોય, બારે ગયા હોય તો શાંતિથી જ કે અરે ચિંતા શું કરો છો, સમય તો આપણા હાથમાં છે. એવા મારા કાકાજીને હું ખૂબ પ્રેમ કરું છું. ગયા વર્ષે તેમની છેલ્લી ઈચ્છા હતી કે અમારા જે 3 ગામ છે, રાઈ, સાંકરી ને ઢાંસા, એમાં મારે જવું છે. તો એ પપિયાના હસબન્ડ, કાકી અને બધા આવ્યા અને અમે બધા સાથે રાઈ, સાંકરી અને ઢસા 3 ગામોમાં એટલી સરસ રીતે ફર્યા. કાકાજીને ખૂબ જ બધાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. આવા કાકાજીને હું કોટી પ્રણામ કરું છું. સદાય કાકાજી મારા હૃદયમાં જ રહેવાના છે. આપ સર્વને બી પ્રણામ મારા. પતી ગયો.
શું થયું? બધા જૂના આવવા માંડ્યા તો યોગેન્દ્રભાઈ, સોરી, તમારે થોડું અનમ્યુટ કરવાનું છે. ભાગેન્દ્રભાઈ અવાજ નથી આવી રહ્યો. ઓકે, ઇન્દિરાબેને જે વાત કરી અત્યારે લોસ એન્જલ્સ થી આપણી સાથે સંભવભાઈ દેસાઈ છે, સવારે વાત થઈ. આપણી ટેકનોલોજીની કેવી કમાલ છે. કોઈક જગ્યાએ આપણે આવી સ્મૃતિ સભા હોય તો આપણે બધા દિલ્હીમાં પહોંચવાનું હોય કે ક્યાંક પહોંચવાનું હોય તો એ સમયસર ન પહોંચી શકીએ. પણ ઇન્દિરાબેને આજે આ સભામાં વાત કરવી હતી તો સંભવભાઈએ લેપટોપ અરેન્જ કરાવ્યું સુરતથી, અને સુરતથી આજે સવારે બપોર સુધીમાં એ અમદાવાદ પહોંચી ગયું અને ઇન્દિરાબેન આપણી સાથે જોડાઈ શક્યા. તો આ કેટલી બધી ટેકનોલોજીની કમાલ છે આપણી સાથે. આજે આપણે યોગસુંદરભાઈને યાદ કરી રહ્યા છીએ. પપિયાબેન સાથે વાત થયેલી ત્યારે વાત એવી નીકળેલી કે પપ્પાજી એટલે કેટલા બધા નવી નવી ઇનોવેટિવ વસ્તુઓના જાણવાની માહિતીના કેટલા જિજ્ઞાસુ હતા. પપિયાબેનને કાયમ પૂછે આ ફેસબુક શું છે, વોટ્સએપ શું છે, કેવી રીતે થાય. એટલે કેટલી બધી વસ્તુઓ એમને નવી નવી જે બધી વસ્તુ હતી, આજે આ ટેકનોલોજીના માધ્યમે આપણે એમને પણ આ રીતે સ્મરણ કરી રહ્યા છે. એ ખરેખર જ એમને એક બહુ મોટી ભાવાંજલિ છે. દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના પ્રમુખ શ્રી રોહિતભાઈ વોરા ને રોહિતભાઈ વોરા, આપ સેક્રેટરી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળ, આપને વિનંતી કરીશ કે આપ મારો અવાજ સાંભળો છો તો માઇક અનમ્યુટ કરીને. જી જી, યા બહુ ખૂબ ખૂબ આભાર ભાગેન્દ્રભાઈ, અને તમે બહુ સરસ સંયોજન કરેલ છે. બધા લોકોએ બહુ સારું બોલ્યું. યોગસુંદરભાઈનું બધાની બધી વાતનું સમર્થન કરું છું. મારું એક જ અનુરોધ છે, આટલા મહાન વ્યક્તિત્વને, એ તાલે સાહેબે કીધું, વ્યક્તિત્વની આપણે ઓળખાણ રાખવી જોઈએ. અને મારું એક અનુરોધ છે કે 16 જુલાઈ 2021ના જ્યારે 100 વર્ષ થાય એ સમયે આપણે કોઈ સારો પ્રયાસ કરીએ, એની શતાબ્દી મનાવીએ, એના કાર્યક્રમને આગળ વધારીએ. તેમની સ્મૃતિમાં આપણે ખૂબ જ આનંદિત રહેશું. અને આપણે ઘણું શીખવા મળ્યું છે બધાને કે શાંત, સરળ અને જરા બી કર્મ કિએ જા ફલ કી ચિંતા ના કર એવા સિદ્ધાંતવાળા માણસ. એમને શું છે, તાલે સાહેબે એકદમ બરાબર કીધું, એમને શું છે પદ્મભૂષણ અને પદ્મનું? પદ્મ તો એમના નીચે છે. આવી ભાવના લઈને આપણે આગળ બધા વધીએ. અને આ આ મહાપુરુષ જે 27 વર્ષના ની ઉંમરમાં 1948માં ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ ચાલુ કર્યું. તો ઘણું શીખવા મળે છે આખા બધા યંગસ્ટર્સને. કોઈ પ્રેરણાદાયક તમે બંને મળીને કંઈક ને કંઈક કાર્યક્રમ કરો. અમારા લોકોને જે બી સહયોગ થશે જરૂર કરશું. અને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ મંડળ તરફથી. ખૂબ ખૂબ આભાર. આભાર રોહિતભાઈ, અને આપના સરસ શબ્દો અને પ્રોત્સાહન બદલ. આ ખરેખર આ પ્રવૃત્તિ ખૂબ આપણે આગળ લઈ જવી જોઈએ. કોઈ પણ આપણે સાંસ્કૃતિક બાબતોમાં આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ, અને એ રીતે દિલ્હીમાં ગુજરાતી સાંસ્કૃતિક બાબતો ખૂબ જ ધબકતી રહે છે. છેલ્લે આપણે લોકડાઉનમાંથી પસાર થયા અને અત્યારે પણ એ ઓછાયો આપણાથી દૂર નથી થયો, અને છતાં પણ આપણી અંદર ઘણા થનગનતી પ્રતિભાવો છે જેમને આવનારા સમય માટે તૈયાર થવાનું છે. તો એ બધા આ માધ્યમે પણ જોડાઈને, ઝૂમ માધ્યમે પણ કલાની પ્રવૃત્તિઓ આગળ ચલાવે, અને સાથે સાથે જે આપણે દિલ્હીમાં આવા યોગસુંદરભાઈ જેવા કેટલાય બધા વ્યક્તિઓ થયા એમ, અને એ આપણી વચ્ચેથી અચાનક ચાલ્યા ગયા પછી બહુ મોટો વારસો મૂકી ગયા છે. તો હવે એ વારસો માત્ર એમના પરિવારે નથી સંભાળવાનો, કલાનો વારસો. જે કલાનો વારસો આપણે સૌએ સંભાળવાનો છે. કલા એક એવો વારસો છે જે બધાને વહેંચાઈ જાય છે, અને જે માલ મિલકતનો વારસો હોય તો એના જે વારસદારો હોય એમને મળે. પણ કોઈ કલાકારનો કલા વારસો હોય એ કોઈ પણ એને લઈ શકે છે, કોઈ પણ એને આગળ વધારી શકે છે. પણ એ માટે જે તે વ્યક્તિએ ખૂબ પ્રયત્નો કરવા પડે, અને એ વ્યક્તિએ જેવા પ્રયત્નો કર્યા હોય એવી મહેનત કરવી પડે. તો રોહિતભાઈ, આપના ખૂબ સરસ શબ્દો, અને આભાર કે આપે આવું એક સરસ સૂચન પણ કર્યું. શતાબ્દી વર્ષમાં આપણે કંઈક આવું કરીએ.
નવી દિલ્હી ગુજરાતી ક્લબથી મેહુલભાઈ કાપડિયા આપણી સાથે છે. મેહુલભાઈ, આપને વિનંતી કરીશ કે આ અવસરે આપ આજે આપણે યોગેન્દ્રભાઈ ને સ્મરણ કરતા યાદ કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. આવે મોટી વ્યક્તિત્વ ધરાવતા માણસનું આપણે શું શું સ્મરણ કરી શકીએ એ આટલી વખત આપણે 1 કલાકથી બધા વાતો કરીએ છીએ. તો મને નથી લાગતું કે એમના જીવનની ગાથા આપણે આટલા ટૂંકા સમયમાં યા કેટલું બી આપણે સમય મળે એની અંદર આપણે એમને યાદ કરી શકીએ. એ એટલા મોટા વ્યક્તિત્વ ધરાવતા ગુજરાતના સન ઇઝ અ ટ્રુ સન ઓફ સોઇલ ગુજરાત એવા વ્યક્તિત્વ ધરાવતા મનુષ્ય જે કોન્ટેમ્પરરી ડાન્સ ને કોરિયોગ્રાફી ઇન્ડિપેન્ડન્સની પહેલા યા પછી એટલું મોટું એમણે યોગદાન આપ્યું. એમને ખાલી મ્યુઝિકનું અને ડાન્સનું શોખ નહોતો, પણ એમને સાથે પેઇન્ટિંગ અને ફોક ડાન્સીસ એવી બધી જુદી જુદી વ્યક્તિત્વની શોખને કરવાનો એમનો વ્યક્તિત્વ હતો. એમણે પોતે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં જઈ ત્યાં પણ પેઇન્ટિંગ, ચિત્રકારી, નંદલાલ બોઝ જેવા વ્યક્તિત્વ ધરાવતા ચિત્રકાર પાસે એમણે શીખવાની કેળવણી લીધેલી. જુદા જુદા ડાન્સ કરવાનું પણ એમનો બહુ જ શોખ. મણિપુરી હોય યા કથકલી હોય એવા બધા ડાન્સો એમણે શાંતિનિકેતનમાં જ્યારે એ ભણવા ગયેલા યા શીખવા ગયેલા ત્યારે પણ એમણે ત્યાં કરેલું. જે એમનું કોન્ટેમ્પરરી આપણે ડાન્સનું જે કોન્ટ્રીબ્યુશન છે એ તો બહુ મોટું છે ને આપણે એમની આ ગાથા મને નથી લાગતું કે આપણે આ જણાવી શકશું. બટ યસ યોગેન્દ્રભાઈ, તમે એમની વ્યક્તિત્વને આપણે કેટલું સાચવી શકીએ ને કેટલું બોલી શકીએ એ તો મને નથી સમજાતું. પણ હા, એમણે આટલા મોટા ઉદયશંકરજી જેવા મોટા વ્યક્તિત્વ ધરાવતા ડાન્સર સાથે પણ એમણે ડાન્સ કરેલો. એમનું ફોકસ ડાન્સ ખાલી ક્લાસિકલ ડાન્સ ઉપર નહોતું, બટ ફોક ડાન્સીસ ઉપર બી એમણે ઘણું શીખવાનું ને એમને આગળ વધારવાનું ઘણું કામ કર્યું. આ ગુજરાતમાં, આપણા હિન્દુસ્તાન દેશમાં પણ નહીં પણ આખા વિશ્વમાં એવી મોટી ખ્યાતિ ધરાવતા અને એમણે બધી જગા પરફોર્મન્સ આપતા એવા મનુષ્યને આપણે શું શ્રદ્ધાંજલિ આપી શકીએ. હા, ગુજરાતી ક્લબનું એટલું સૌભાગ્ય હતું કે 3 વર્ષ પહેલા ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ સાથે અમે પરફોર્મન્સ ગુજરાતી ક્લબ આપી શક્યા હતા. દિલ્હીની જેટલી સંસ્થાઓ છે કોઈના કોઈ રીતે એમની સાથે યોગેન્દ્રભાઈ જોડાયેલા હતા અને એમનું શીખવણી કેટલી મોટી હતી એ તો હજી સુધી કઈ આપણે એનું અંશ પણ આપણે મને નથી લાગતું સમજી શક્યા હોઈએ અને શીખી શક્યા હોઈએ. એ વાત તો સાચી છે. આપણે બધા જેટલી એમને કુટુંબથી ને જેટલા આપણે બધા લોકોથી સાંભળ્યું કે એમણે પોતાનું જીવન આખું he lived his life the fullest. અને એમને જેટલા લોકો જોયું હશે અને જેટલા આપણે સાંભળ્યું કે મોઢા ઉપર એમના વ્યક્તિત્વ ઉપર હંમેશા આપણે એક શું કહેવાય સ્માઇલ રહેતી. અને એની આપણા જે ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ એમણે શરૂ કર્યું ને એમની ટ્રિપ્સમાં બધે જગ્યાએ એમણે પરફોર્મન્સ આપ્યા. એની ખ્યાતિ જેટલી જેટલી મેળવી એટલી મને નથી લાગતું કે આપણે કોઈ એનું વ્યાખ્યાન પણ કરી શકશું. આ આપણી જનરેશન શું ને એના પહેલા ને પાછી આવતી જનરેશનને આઈ એમ શ્યોર વુડ બી ઇન્સ્પાયરિંગ અ લોટ. અને એની લેગસી આપણે જેમ તમે હમણાં જણાવ્યું ઇઝ નોટ લિમિટેડ ટુ
his family, we all have to see how do we carry this forward. હા, એ વાત તમારી સાચી કે ગુજરાતીઓ આપણે એટલું વ્યક્તિત્વ ધરાવીને આપણે આગળ પોતાની as you say, I mean, પોતાના આપણે વખાણ કરી નથી શકતા, બટ યસ આપણને વખાણની જરૂરત નથી. આપણે પોતાનું ધ્વજ પોતે જ લહેરાવી શકીએ છીએ અને બધા આપણી પાસે શીખે છે. So that is a big contribution that we are, આપણે ગુજરાતીઓ આ દેશને શું ને બહારના દેશને શું આપણે આપ્યું છે ને આપીએ છીએ ને આપતા રહીશું. ધન્યવાદ. આભાર મેહુલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. દાદાના જે જન્મદિવસો ઉજવાતા એ ખૂબ જ ધૂમધામથી ઉજવાતા, ને દાદાની હાજરી એવા જન્મદિવસના અવસરે હોય તો એટલું ભવ્ય શોભાયમાન દ્રશ્ય હોય. ગયા વર્ષે કોઈક કારણસર એ દ્રશ્ય હું અને વિરાટભાઈ ચૂકી ગયા, પણ એ મને લાગે છે અહીંયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એ એનેક્સીમાં એ પ્રોગ્રામ યોજાયેલો અને એમાં એમનો જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ રખાયેલો. આ વર્ષે તો લોકડાઉનમાંથી આપણે પસાર થયા તો 100મા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો. એ પણ ગયા વર્ષે જે કાર્યક્રમ થયેલો એમાં નીરવભાઈ, સુભદ્રાબેન એના સાક્ષી હતા. આ કાર્યક્રમ જ્યારે યોજવાની વાત આવી ત્યારે પણ સર્વપ્રથમ મેં ભાઈ શ્રી નીરવભાઈને વાત કરી કે આપણે દાદાના માનમાં આવું કંઈક કરવું છે તો શું કરીએ. તો નીરવભાઈ એ મને એટલું કહ્યું અને ત્યાર પછી મેં પપીહાબેનને વાત કરી હતી. તો ત્યારે આ કાર્યક્રમ આજનો આપણે મારી ભાષાના માધ્યમે યોજી શક્યા છીએ. માનનીય નીરવભાઈને વિનંતી કરીશ કે આ અવસરે આપને તો ઘણા બધા સંસ્મરણો દાદા સાથેના છે, સુભદ્રાબેનને પણ છે. આજે તો સરસ એક ભજન પણ આપની પાસેથી અમે સાંભળ્યું. તો આપ બંને કંઈક વિચારો વ્યક્ત કરો, સંસ્મરણો, એવી આપની વિનંતી છે. નીરવભાઈ અને સુભદ્રાબેન. નમસ્કાર. આજે આપણે એ છે કે એક કલાકારને એ લાઈફ સેલિબ્રેટ કરવા ભેગા થયા છીએ જેણે પોતાનું આખી જિંદગી એની કલાને સમર્પિત આપી છે. એક સંગીતકાર, નર્તક કે આર્ટિસ્ટ બહુ ઓછા મળે છે જે એકદમ પોતાની કલા માટે સમર્પિત હોય છે. યોગસુંદરભાઈ દાદા એવા બહુ ઓછા કલાકારોમાંથી માણસ છે જેમણે એક નિષ્ઠાવાન કલાકાર અને પોતાની કલા માટે પૂર્ણ રીતે સમર્પિત હતા. એક અદ્ભુત અમે એવા કલાકારો નથી જોયા જે અમુક કેટલી વિવિધ કલાઓમાં પારંગત હોય. મણિપુરી, મોહિનીઅટ્ટમ, કથકલી, ખાસ તો કથકલી, અને એના ઉપર એક આર્ટિસ્ટ, પેઇન્ટર, કોરિયોગ્રાફર, ડાન્સર અને એડમિનિસ્ટ્રેટર. એક સંસ્થાને 70 વર્ષ 80 વર્ષ ચલાવવાનું અને એને એમાં શું કેટલા તકલીફ થાય છે અને એને ચલાવવાનું અને પોતાની કલા પણ આગળ વધારવાની એ સહેલું કામ નથી, બહુ મુશ્કેલ કામ છે. અને એવા વ્યક્તિત્વને, એવા કલાકારને એ નથી મળતા આપણા દુનિયામાં. આપણે જોઈએ છે કારણ કે દેશમાં માણસ આપણે જ્યારે આ શરૂ થયું હતું ઇન્ડિયન ગ્રુપ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ 1940-50, ત્યારે કલાની એટલી લોકો, સામાન્ય લોકો કલાને, ડાન્સ, મ્યુઝિકને એટલું નહોતા, એક્સેસ નહોતું, માન નહોતું, એક્સેપ્ટ નહોતા કરતા. પણ એને એક આમ લોકો જનમાનસ પાસે લઈ જવાનું અને પોતાની કલાને આગળ વધારવાની, પ્લસ એની સાથે જે ઘણા બીજા કલાકારો છે એમને પણ આગળ વધવાનું, એમને પ્રોત્સાહન આપવાનું, એમની આજીવિકા અને એના માટે ધ્યાન રાખવું, એ એક વિલક્ષણ પ્રતિભા હોય એ જ માણસ કરી શકે. અમે યોગસુંદરભાઈને એ અમારું એક કમનસીબ કહેવાય કે અમે ડાન્સ કરતા જોયા નહીં. અમે ફોટા જોયા છે
પણ કોઈ વિડીયો હોય કે જેમાં એમને ડાન્સ કરતા જોયા હોય પણ એક અમારો સૌભાગ્ય કહેવાય કે અમે કહી શકીએ કે હા અમે યોગસુંદરભાઈને મળ્યા હતા, કે અમે યોગસુંદરભાઈને જોયા છે. એ ઘણી વ્યક્તિત્વ હોય છે જેમાં આપણે કહીએ કે હા અમે એમને જોયા છે. એ જ આપણો સૌભાગ્ય અમે કહી શકીએ. યોગસુંદર દાદા એક આટલી ઉંમરમાં 95, 99, 98 ત્યારે પણ દરેક પોતાના ગ્રુપના પ્રોગ્રામોમાં જાય. એ આપણે વિચારીએ કે જે કલાકારો છે એ ગ્રુપના કલાકારો છે એમના માટે કેટલી મોટી ઇન્સ્પિરેશન હોય કે આપણે કહીએ કે હા અમારા પ્રોગ્રામમાં આ કલાકાર આવ્યા કે અમે આ કલાકારની સામે કર્યો અને એ સામે આપણે કહીએ કે યોગસુંદરજી અમારા સામે અમારા પ્રોગ્રામમાં આવ્યા અને જે કલાકારો છે એમની ગ્રુપના કલાકારો છે એ એમની સામે ડાન્સ કરે, એ પરફોર્મ કરે, એમના માટે પણ કેટલી મોટી ઇન્સ્પિરેશન છે. અને યોગસુંદરજી એમનું પેશન ફોર હિઝ ગ્રુપ અને પોતાની કલા માટે એક આપણને શીખ લેવા જેવી છે. અને ફેમિલી જેવા હતા એમની ફેમિલી. જ્યારે પણ મળીએ એમના મુખ પર એક સ્મિત, એક ઠેરાવવાળો સ્મિત, શાંત સ્મિત, સ્માઇલ હંમેશા જોઈએ. ઓછું બોલે પણ એક સ્માઇલ હતું. એ સ્માઇલ જ ઘણી વાત કહેતું હતું કે આ માણસની અંદર કેટલો જ્ઞાન છે, કેટલી ટેલેન્ટ છે અને કેટલો ઊંચો માણસ છે. આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણે યોગસુંદરજીને અમે જોઈ શક્યા, મળી શક્યા. હજી એવું કહ્યું કે આપણે એમનું કલા વાંચી શક્યા છે, જોઈ શક્યા છે. પણ એક આપણો એ છે કે અમે એમને ડાન્સ કરતા કોઈ જોયા નથી. અને અમે ક્લબમાં આવતા હતા, ન્યૂ દિલ્હી ક્લબના અમારા જે પ્રોગ્રામ થતા હતા, ખાસ કર 200 વર્ષના પ્રોગ્રામમાં હંમેશા આવતા હતા, અચૂક આવતા હતા. અને જેવું મેહુલે કહ્યું, હમણાં મેહુલભાઈએ કહ્યું કે અમારું અહોભાગ્ય કે અમે લોકો એમના ગ્રુપનો પ્રોગ્રામ અમે 3 વર્ષ પહેલા ત્યાં સરદાર પટેલ વિદ્યાલયમાં યોજી શક્યા હતા. એટલે એનાથી અમને એ ખબર પડી કે હા કેવી વિલક્ષણ પ્રતિભા અને કેવું કે ત્યાં આગળ કલાને આગળ વધી રહ્યું છે. આપણે અત્યારે તો હું બહુ જ કહીશ કે એમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે પપિયાજી, પલ્લવજી આ લોકો બંને ગ્રુપ મળીને એમની આજે ઇન્ડિયન લેવલ ગ્રુપ છે એને આગળ વધે અને એ જ આગળ વધે અને એ જ એમને માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ અમારા તરફથી છે. નમસ્કાર. સુભદ્રાબેન, આપ કશું કહેશો? મને ખાસ કરીને એવું લાગતું હતું હંમેશા જ્યારે એમને જોતી હતી અને પપીહાબેનની સાથે જોયા હંમેશા કે એમને આખા ભારત વર્ષે એમને એક કરી દીધા હતા પોતાની કલામાંથી. આપણે એક પ્રાંતોથી આવીએ છીએ, કોઈ બંગાળ, કોઈ ગુજરાત, કોઈ મહારાષ્ટ્ર, પણ એમને તો શું કર્યું, એમને આખા દેશને એક કરી દીધા એમના કલાની માધ્યમથી. એટલે એને માટે મને બહુ જ નમન અને શ્રદ્ધાર્ઘ. એટલે તમે જ્યારે મને કહ્યું કે સુભદ્રાબેન તમે ગાશો, મને કહ્યું હા બિલકુલ ગાશું, એમને માટે નહીં તો કોને માટે કરીએ. એટલે તો ધીસ ઇઝ જસ્ટ અ લિટલ જેસ્ચર. બહુ પપિયાબેનને આ માધ્યમ તરફથી પણ અમે બહુ તમારી માટે અમારે બહુ જ વી હેવ વેરી હાઈ વેલ્યુ ફોર યોર વર્ક. તમે બહુ જ શુભકામનાએ. આભાર સુભદ્રાબેન. દિલ્હીના ગુજરાતી કલા ક્ષેત્રમાં આપ એક પોતે ઓર્નામેન્ટ છો ગુજરાતીઓ માટે અને આપની ગાયન પ્રતિભા યુટ્યુબ પર ને બધે માણીએ છીએ લાઈવ કાર્યક્રમોમાં. એક આનંદ અને ગર્વ થાય છે કે ગુજરાતી ભાષામાં અને ગુજરાતી સંસ્કૃતિને આગળ લઈ જવા માટે દિલ્હીમાં જે પ્રકારના પ્રયત્નો થાય છે એમાં આપ પણ યશભાગી સહભાગી છો. ખૂબ ખૂબ આભાર આપનો. હવે વિરાટભાઈને વિનંતી કરીશ. વિરાટભાઈ શાહ સાથે ઘણા વખત પહેલા ગુજરાત ધારા માટે કોઈક કામથી અમારે દક્ષિણ દિલ્હીમાં જવાનું થયેલું અને ત્યારે મને દાદાના દર્શન કરવાનો
પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર મળેલો. ત્યાર પછી તો એવો અવસર મળ્યો નથી, પણ એ જ મારા માટે પહેલી ને છેલ્લી મુલાકાત હતી. અને વિરાટભાઈ શાહને વિનંતી કરીશ કે એમની સાથેના સંસ્મરણો વિરાટભાઈ વ્યક્ત કરે. વિરાટભાઈ શાહ, એવો વિરાટભાઈ શાહ દિલ્હીમાં એક ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રની પ્રવૃત્તિઓ શરૂ થઈ છે ગયા 2 વર્ષથી, એમાં પ્રમુખ છે અને ઘણી સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને વર્ષોથી દિલ્હીમાં ગુજરાત ધારા જે મેગેઝિન ચાલે છે ગુજરાતીમાં, એના દ્વારા ગુજરાતી સંસ્કૃતિને એક સાંકળવાનું બહુ મોટું કામ વિરાટભાઈનું છે. વિરાટભાઈ, આપને વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. આભાર ભાગેન્દ્રભાઈ. સૌથી પહેલા તો ભાગેન્દ્રભાઈ તમને ખૂબ જ વધામણા. આ પ્લેટફોર્મ મારી ભાષા ગુજરાતી ઉપર યોગસુંદરભાઈનો સ્મરણાંજલિ પ્રોગ્રામ આયોજિત કરવા માટે જે કોઈ સંસ્થાએ કે કોઈ સમાજે વિચાર્યું નહીં, એ તમે વિચાર કરીને આજે કર્યું, એના માટે સૌથી પહેલા તમને વધાય. જેમ ઘણા વક્તાઓએ કહ્યું, યોગસુંદરભાઈનો મારો પરિચય પણ ગુજરાત યંગ મેન્સ એસોસિએશનની રાજગરબા હરીફાઈમાં થયેલો, લગભગ 1985ની આજુબાજુની વાત છે. ત્યારે બહુ ઓળખતા નહોતા યોગસુંદરભાઈને, અને પ્રથમવાર જ બધી એમની પ્રવૃત્તિઓનો જ્યારે ત્યાં એમનો પરિચય આપવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો, અને ત્યારથી જ મારા મનમાં એમના માટે ઘણી શ્રદ્ધા હતી. 1999માં જ્યારે મેં ગુજરાત ધારા શરૂઆત કરી ત્યારે પણ વિચાર આવેલો કે દિલ્હીના ગુજરાતીઓ યોગસુંદરભાઈ વિશે બહુ જાણતા ન હતા, અને ખાલી મારા હિસાબે એ મારો પોતાનો વિચાર છે કે દિલ્હીના ગુજરાતીઓ જેટલા ઓળખતા હતા ખાલી કે એમને કે રાજગરબા હરીફાઈમાં એ જજ તરીકે આવે છે, બાકી એમના પ્રવૃત્તિઓ વિશે બહુ ઓછા લોકોને જ ખ્યાલ હતો. લગભગ જેમ ભાગેન્દ્રભાઈ કહ્યું કે આપણે 5-6 વર્ષ પહેલા યોગસુંદરભાઈ સાથે મુલાકાત કરેલી એમના ઘરે વસંત કુંજમાં. ત્યારે એમની વિશે બહુ ડિટેલ્સ માહિતી અમને મળી. યોગસુંદરભાઈની મેમોરી બહુ શાર્પ હતી. એમને પોતાના એક જીવનના એક ક્ષણ અમને શરૂઆતથી યાદ હતી, અને લગભગ અમે 2-3 કલાક સાથે એમને બેસવાનો મોકો મળ્યો, અને આખી એમની જિંદગીની ગાથા એમને 2-3 કલાકમાં સંભળાવી. બહુ સારું લાગ્યું. બહુ સ્નેહાળ માણસ, બહુ પ્રેમાળ માણસ. એના પછી જેમ કહ્યું હમણે કે લગભગ મારા ખ્યાલથી વર્ષ પહેલા જ્યારે 97th બર્થડે એમનો સેલિબ્રેશન કરવાના હતા, ત્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં NXCમાં એમનો પ્રોગ્રામ રાખેલો. અમે પહોંચ્યા પણ હતા, પણ કોઈ કારણસર અમારે બહુ ત્યાંથી નીકળવું પડ્યું અને અટેન્ડ ના કરી શક્યા. એનો અફસોસ આજે પણ રહ્યો છે કે છેલ્લી મુલાકાત અમે કરી ના શક્યા. હમણે લોકડાઉન પહેલા જ પણ મારા ખ્યાલથી 1 મહિના પહેલા એમનો ફોન પણ આવ્યો હતો કોઈ કામસર, ત્યારે એમની જોડે ફોન ઉપર પણ વાત થઈ હતી. એટલે પાછલા 10 વર્ષમાં તો ઘણી વાર એમની સાથે વાતચીત થઈ, પરિચય પણ થયો. અને બસ મારે એટલું જ કહેવું છે, એમને બહુ વિનમ્ર શ્રદ્ધાંજલિ અને અફસોસ છે. અને જેમ સોનલબેને કહ્યું કે જે ગુજરાતીઓ વચ્ચેનું એમને માન સન્માન મળવું જોઈતું હતું દિલ્હીના ગુજરાતીઓમાં, એ એમને ન મળી શક્યું એમનો. અને એના માટે આપણે જેટલા દિલ્હીના ગુજરાતીઓ છે બધા જ કસૂરવાર છે, કોઈ એકના ઉપર નથી કે એમને આટલું આપણું માન આપી ના શક્યા જેના એ હકદાર હતા. આપણે રાષ્ટ્રપતિની વાત કરી છે કે એમને પદક મળવો જોઈતો, પણ આપણે દિલ્હીના ગુજરાતીઓ જ એમને એટલું માન ના આપી શક્યા. તો એ આપણા માટે બહુ શર્મની વાત છે. બાકી એમને ખૂબ ખૂબ વિનમ્ર શ્રદ્ધાંજલિ મારી. થેન્ક યુ. આભાર વિરાટભાઈ. આપે ઘણા બધા સંસ્મરણ યોગસુંદરભાઈ સાથેના વ્યક્ત કર્યા. કલાકાર તો એક ધરતીનો જીવ હોય એટલે એ હંમેશા આપવામાં માનતો હોય છે, એને લેવાની બહુ પરવા હોતી નથી. એટલે એમણે જે આપણને આપ્યું છે એ વારસાને આગળ લઈ જવા માટે આપણે કટિબદ્ધ થઈએ, ત્યારે વિરાટભાઈએ જે વાત વ્યક્ત કરી એ ખરેખર સાચા અર્થમાં આપણે એને સન્માન આપેલું ગણાશે. એમની કલા પ્રવૃત્તિઓને કોઈને કોઈ રીતે આપણે બધા વ્યક્તિઓ ભેગા મળીને આગળ લઈ જઈએ. તો એવો સંકલ્પ આ કાર્યક્રમમાં જે વિચારો વ્યક્ત થયા તેના પરથી સંકલ્પ પણ થઈ રહ્યો છે. અને એક સમય ચૂકી ગયા પછી આપણે એક ક્ષણને ચૂકી ગયા પછી બીજી આવતી ક્ષણ માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ, એવું પણ બને. તો
જે વ્યક્તિઓ આપણી વચ્ચેથી આટલા મહાન વ્યક્તિઓ ચૂપચાપ ચાલ્યા જાય છે અને આપણને ખબર નથી પડતી, પણ આપણે એ પણ ધ્યાન રાખીએ કે આપણી આસપાસ કલા સંસ્કૃતિ અને ખાસ કરીને વડીલો ક્યાં ક્યાં કેવી રીતે કોણ છે શું છે એ પણ આપણે ગુજરાતીઓ બધા એકત્ર થઈને એનું ધ્યાન રાખીએ તો ખૂબ જ સારી પ્રવૃત્તિ છે અને ખૂબ સારો વિચાર છે. આભાર વિરાટભાઈ. હું મિતાબેન સંઘવીને વિનંતી કરીશ. મિતાબેન સંઘવી, આ અવસરે આપ બે શબ્દો કહેશો. મિતાબેન સંઘવી, આપ માઇક્રોફોન અનમ્યુટ કરશો. હાજી, સંભળાય છે? અવાજ સંભળાય જી છે? જી હા. પપીહાબેનની રાહ હતી કે એ બોલે કઈ, પણ મારા ખ્યાલથી આ કાર્યક્રમ પૂરા થતા પહેલા એમની પાસેથી પણ થોડા શબ્દો સાંભળશું. આપને સૌને પ્રણામ. અને આજે અનેકતામાં એકતા એ આપણા ભારતનું સૂત્ર જો ખરેખર કોઈએ આપણા ગ્રુપમાંથી ગુજરાતી આખા ભારતમાં ગુજરાતીઓમાંથી કોઈ સાર્થક કર્યું હોય તો એવા ઘણા હશે, પણ જે આપણી વચ્ચે હતા યોગસુંદરભાઈજી પોતે જ જે પ્રમાણે એ લોકોના એમના આપણા સ્પીકર તરફથી એક આવ્યું હતું કે ખરેખર એમનું જે નામ છે યોગ સુંદરભાઈ એ જ એમણે યથાર્થ કર્યું. અને એમની પ્રતિભા એ જે આપણને બધાને જેટલું પણ જોવા મળ્યું. હું તો બહુ જ નાની હતી, ભારતીય કલા કેન્દ્રમાં જ્યારે રામલીલા મુંબઈમાં શરૂ થઈ ત્યારે પહેલી જ રામલીલાના દરબારમાં મારે ડાન્સ કરવાનો અમારા જૂથને આવ્યું હતું મોકો, અને ત્યારે અમે મળ્યા હતા. ત્યારે આઈ વોઝ ઇન ટીન્સ ઓર સમથિંગ લાઈક ધેટ, યુ નો. વી નેવર ન્યુ કે હી ઇઝ સચ અ બિગ મેન. એન્ડ એટલું બધું સરસ રીતે એમણે દરબારનો પરિચય અમને બધાને કરાવીને અમને જેટલા અમે લોકો તો એમાં મારી મુખ્ય ભૂમિકા હતી, એ જે એમણે સમજાવ્યું એટલું બધું સરસ ઉતરી ગયેલું તે વખતે કે ત્યારે આરંગેત્રેલ કર્યું ત્યારે પણ એટલી બધી અમને પરિચય નહોતો ભારતીય મતલબ આપણી ડાન્સની શૈલીની અંદર જે એમણે સમજાવ્યું હતું ત્યારે એ આઝાદ મેદાનમાં. અત્યારે બી મારી આંખ સમક્ષ જ્યારે તમે લખ્યું હતું 1-2 અઠવાડિયા પહેલા ત્યારે જ બધું એકદમ સ્મરણમાં આવ્યું. અને ત્યારે થયું કે આ પ્રતિભા આપણી પાસે દિલ્હીમાં આટલા સમય રહ્યા અને અમે મીડિયામાં રહ્યા છતાં પણ અમને આટલી બહુ જ ઓછી ખબર પડી. એ રીત બહુ જ જીવને જરા પણ પસંદ ના આવ્યું. પણ ચાલો, જ્યાંથી શરૂ થયું ત્યાંથી સવાર એવી રીતે ગણીને આજે જે આપણે આટલો સરસ એમને માટે આટલો કાર્યક્રમ યોજ્યો અને આગળ આપણે એને લઈ જવાનું, આગળ લઈ જઈને આગળ એમના ખાસ વિચારોને જે રીતે આપણે મૂર્તિમંત એમણે કર્યા એવી રીતે આપણે એને મૂર્તિમંત કરીને આગળ ચલાવી શકીએ એટલું પણ આપણને મોકો મળે તો એ ઘણું સારું રહેશે. ભાગેન્દ્રભાઈ, આપને બધાનો સૌનો તમારો સૌથી વધારે આભાર. અને સાથે આ બધા જ સંભવભાઈ, સુભદ્રાબેન, બધા જ એમણે સુભદ્રાબેન એ લોકો બધા જ જે બોલ્યા એટલું બધું લાગ્યું કે આપણી વચ્ચે જ એ છે યોગસુંદરભાઈ. અને પપિયાબેન, જરૂર આપ એ માટે અમને સહકાર આપશો અને અમે આગળ કંઈ કરી શકીએ એવી હંમેશા અમારી સાથે રહો એટલી અમારી પ્રાર્થના અને એ જ અમારી અંજલિ છે યોગેન્દ્રભાઈને. આથી વધુ શું કહું. પ્રણામ ભાગેન્દ્રભાઈ. ભાગેન્દ્રભાઈ આવો છો? આપણી સાથે અત્યારે વોશિંગ્ટનથી પપિહાબેનના સૌથી નાના કાકાનો સંદેશ માર્ક દેસાઈ વાંચી સંભળાવશે. માર્ક દેસાઈ, આપને વિનંતી છે કે આપ એ સંદેશ વાંચી સંભળાવો. Yes, good morning. I'd like to just read a brief statement from my father, Barendra Desai. I was not fully aware of the high esteem my older brother, Yogendra Bhai, enjoyed among his artistic community. Yogendra Desai was 99 when he passed away. Most of his contemporary artists have departed long before him to be able to pay proper tribute to him. However, the present generation of artists have also been quite profuse in their admiration of him for his pioneer contribution in popularizing Indian classical dancing for the masses. Money was never an objective of Yogendra.
He founded India Dance Revival Group in the 1940s and enlisted a group of artists who were willing to work together on a profit-sharing basis. They staged highly acclaimed open-air stage productions, such as Ram Kappa and Man Divine, a tribute to Mahatma Gandhi on his 100th birthday anniversary in 1969. I am very proud of Yogendra Bai for his modesty. Very few people knew that he worked with such famous artists of his time, such as Uday Shankar and his brother Ravi Shankar, Satyajit Ray, Sadhna Bose, Ram Gopal, and others. Yosunda will be missed by many of his admirers, and I will miss him greatly. I'd also like to add my own tribute to Yogendra Kaka. In the several times that I traveled to India, and most recently with my daughter, besides his modesty and his kindness, which was enormous, he had such a great appetite for life, and we had so much fun. He had such a great appetite for good food. We had so much fun going out to restaurants, even at his advanced age. He was a wonderful conversationalist. He was curious about so many subjects and so informed about so many subjects. He was, you can carry on conversation with him for hours. And he was a treasure trove of history of our family, which makes him such a special person. He will be an inspiration for generations to come, and he will be missed greatly. Thank you. આભાર માર્કજી. અને આપણી સાથે અત્યારે ડોક્ટર વર્ષાબેન દાસ છે દિલ્હીથી. વર્ષાબેન, આપને વિનંતી કરીશ કે આપ આ અવસરે આપના સંસ્મરણો વ્યક્ત કરશો. આપને સૌને જણાવવા માંગીશ કે મને ડોક્ટર વર્ષા દાસ તરફથી જ સર્વપ્રથમ ખબર મળી હતી કે યોગસુંદરભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. અમે પાછલા અઠવાડિયે મળ્યા તે વખતે. વર્ષાબેન, આપને વિનંતી કરીશ, આપ તો બહુ પડોશમાં એમના રહો છો, તો આપની પાસે ઘણા સંસ્મરણો, આમ પણ જૂના સંસ્મરણો પણ ઘણા છે, તો એ વ્યક્ત કરો એ આપની વિનંતી છે. ડોક્ટર વર્ષા દાસ. ધન્યવાદ ભાગેન્દ્રભાઈ. સૌ પ્રથમ યોગેન્દ્રભાઈને શત શત વંદન. યોગેન્દ્રભાઈના પિતાજી દરબાર સાહેબ ગોપાલદાસભાઈ અને ભક્તિબાનો મારા કુટુંબ સાથેનો પરિચય માત્ર પરિચય નહીં પણ આત્મીયતાનો સંબંધ મારા જન્મ પહેલાંનો છે. મારા બા બાપુજીએ 3 જૂન 1939માં રજિસ્ટર લગ્ન કર્યા હતા. તે વખતે લેવાયેલા એક ફોટામાં 6 મહાનુભાવો છે. વચ્ચે મારા બા બાપુજી, મોહનલાલ મહેતા સોપાન અને લાભુબેન. બાપુજીની બાજુમાં છે એમના સસરા અમૃતલાલ શેઠ, જે સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા હતા. એમની બાજુમાં આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણી. એમણે એ પ્રસંગે લગ્ન ગીતો ગાયા હતા. અને બીજી બાજુ એટલે કે બાની બાજુમાં શારદા મંદિરમાં એમના જે શિક્ષિકા હતા સવિતાબેન, એ ઊભેલા છે. અને એમની બાજુમાં દરબાર સાહેબ. દરબાર સાહેબ અને સવિતાબેને આ રજિસ્ટર્ડ મેરેજ જે થયા મારા બા બાપુજીના, એમાં સાક્ષી તરીકે હાજરી આપી હતી. પણ હું યોગેન્દ્રભાઈને પહેલી વાર મળી દિલ્હીમાં. મારા મામી જયાબેન વજુભાઈ શાહ જ્યારે લોકસભાના સભ્ય તરીકે દિલ્હીમાં હતા, ત્યારે એમને કારણે યોગેન્દ્રભાઈ અને એમના પત્ની ગીતાબેનને મળી હતી. પણ તોય એટલું વારંવાર મળવાનું થતું નહોતું. પણ પછી જ્યારે એ લોકો વસંત કુંજમાં આવ્યા, ત્યારે એમના કાર્યક્રમોમાં જવાની તક ઘણીવાર મળી અને જૂના સંબંધોને કારણે આત્મીયતાનો અનુભવ પણ થતો હતો. દર બેસતા વર્ષે હું એમને સાથે લઈ જતી હતી. સરદાર પટેલ વિદ્યાલયના પ્રાંગણમાં સ્નેહ મિલન થતું બધા ગુજરાતીઓનું. તો એ વખતે એમના ઘરેથી યોગેન્દ્રભાઈ મારી સાથે હંમેશા આવતા. અને હું એમને કહું કે હું તમને તમારા ઘર પાસેથી અંદર આવીને પિકઅપ કરું, તો મને હંમેશા કહે કે ના ના, હું મેઇન રોડ પર ઊભો રહીશ, ત્યાં જ આવો અને ત્યાંથી પછી આપણે સાથે જઈશું. અને રસ્તામાં હું એમને બધા જૂની જૂની વાતો પૂછતી હતી. કારણ કે આપણો આઝાદી વખતનો ઇતિહાસ આપણને સ્વમુખે સાંભળવા મળે એવા લોકો હવે ઓછા થતા જાય છે.
તો મેં યોગેન્દ્રભાઈને એકવાર પૂછ્યું હતું કે તમે બારડોલી સત્યાગ્રહ વખતે ત્યાં હતા? તો કે હા હતો, નાનો હતો. ત્યાં બહુ શિસ્ત પ્રમાણે જીવન જીવવાનું હતું અને એમ કે કપડાં ધોવા પડે એ મને જરાય નહોતું ગમતું, કારણ કે ત્યાં બધા પોતાનું કામ જાતે કરે. એટલે આવી વાતો બધી સાંભળવા મળી જે આમ આપણને કોઈ ચોપડીમાં ના મળે. પણ એમની સાથે વાતો કરતી વખતે મારું સામાન્ય જ્ઞાન પણ વધ્યું. બીજી એક સરસ વાત કે એમનો જન્મદિવસ પપીહા અને એના બધા ભાઈઓ હંમેશા બહુ પ્રેમથી ઉજવતા. અને યોગેન્દ્રભાઈ મને દર વખતે કહે કે આ બધા આટલું બધું કરે છે ને મને ગમતું નથી, પણ દર વખતે મને એમ થાય છે કે આ મારો છેલ્લો જન્મદિવસ હશે એટલે હું હા પાડું છું. પણ મેં એમને કહ્યું છેલ્લી વાર જ્યારે એમનો જન્મદિવસ ઉજવાયો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં, ત્યારે મેં એમને કહ્યું કે તમારે તો સેન્ચુરી મારવાની છે, એટલે આપણે હજી તો મળતા રહીશું ને જન્મદિવસ ઉજવતા રહીશું. અને એમને ખાવાનો ખરેખર શોખ હતો. જે આ માર્ક એ જે વાત કરી હમણાં, એક દિવસ મને યાદ છે પપીહાએ કીધું કે આપણે 3 જણા બહાર જમવા જઈએ. તો પછી પપીહાએ એક ટેક્સી કરી ને એમાં યોગેન્દ્રભાઈ, હું ને પપીહા અમે 3 જણા કોનોટ પ્લેસમાં એક જગ્યાએ જમવા ગયા. અને યોગેન્દ્રભાઈ, આઈ મીન હી યુઝ ટુ એન્જોય, હી યુઝ ટુ રેલિશ, યુ નો, આઈ મીન જીવન કેવું સરસ રીતે જીવી શકાય એ એટલે સમાજ માટે પણ કામ કરો, કળા અને સાહિત્ય માટે પણ કામ કરો. અને એ નૃત્યનો વારસો એમના પત્ની ગીતાબહેને પણ સંભાળ્યો અને પપીહા તો ખૂબ જ સરસ રીતે સંભાળી રહી છે, આખી સંસ્થાને સંભાળી રહી છે. એટલે પપીહાને તો અમે બધા તારી સાથે છીએ બેન, એટલે જસ્ટ કન્ટિન્યુ. હા, અને એમની લેગસી ચાલુ રાખવાની છે, વારસો સાચવવાનો છે. અને ફરીથી યોગેન્દ્રભાઈને મારા શત વંદન. આભાર વર્ષાબેન. હવે હું વિનંતી કરીશ દિનેશભાઈ અવસ્થીજીને. દિનેશભાઈ, આપ યોગસુંદરભાઈ સાથેના આપના સંસ્મરણોની વાત કરો. દિનેશભાઈ અવસ્થી. Am I audible? Can I be seen? Yes, you are audible. Yeah. Okay. We can hear you. Thank you. मैं जो भी बात कह रहा हूँ सबसे पहले तो धन्यवाद आपका भागेंद्र जी कि आपने एक अवसर दिया जिससे हम लोग अपनी श्रद्धांजलि दे सके. Your voice is breaking. दिनेश भाई, आपकी आवाज. मुझे योगेंद्र जी को कि हम लोग ભાગેન્દ્રભાઈ, તમારા નેટવર્કમાં તો પ્રોબ્લેમ નથી ને? ના, અમારા નેટવર્કમાં નથી. એ ત્યાંથી જ મોબાઈલથી કે એવાથી એમનું કયા કામથી આવે છે અહીંયા? I think there's some problem. યા એમનો અવાજ બ્રેક થાય છે. જી. हाँ, I think it is हम लोग मेरी और मेरी तरफ से श्री योगेंद्र भाई को हम लोग की श्रद्धांजलि. संस्मरण बहुत है लेकिन Dinesh, की वजह से शायद turn off your video, then we can hear you clearly. दिनेश भाई, अपना वीडियो ऑफ कर दीजिए तो शायद हम सुन पाएंगे आपको. Okay. Now it's okay. Turn off my video. Not yet. शायद कनेक्टिविटी. हाँ, I'll pass. नहीं, अभी आ रहा है, अभी आवाज ठीक आ रही है. तो
मैं और अमिता हम दोनों की तरफ से योगेंद्र भाई योग सुंदर जी को हम लोगों की विनम्र श्रद्धांजलि। और हम लोगों के बहुत संस्मरण हैं। जब से अमिता तो अपने बचपन से ही, जब से बड़ी हुई है तब से ही योगेंद्र भाई के बारे में बातचीत सुनती रही है, उनके साथ मिलती रही है और काफी साथ में रही भी है। और मेरा परिचय योगेंद्र भाई से हुआ जब मैं शादी के बाद पहली बार दिल्ली गया था, और उस वक्त इनसे मिला था। पहले तो जी जब ख्याल थे कि कोई नर्तक से पहली बार मिल रहा हूँ, लेकिन जब मिला तो वाकई एक सुदर्शन व्यक्तित्व, योग और सुंदर दोनों एक साथ मुझे दिखाई पड़े। बहुत ही अच्छा लगा। यहाँ जब भी आते थे अहमदाबाद तो हर वक्त उनसे बातचीत होती थी जब भी आते थे। और एक बार मुझे याद है कि व्यक्ति की जिज्ञासा क्या होती है कि इंदिरा बहन के यहाँ वो आए हुए थे, हम लोग भी मिलने गए उनसे, और फिर उनको फार्म हाउस जाना था। तो उसमें करीब 7, 8, 10 सीढ़ियां थी। तो मैंने हाथ दिया कि आइए मैं आपका हाथ पकड़ता हूँ, तो कहा नहीं मैं उतर सकता हूँ। और 98 वर्ष की उम्र में भी वो इस तरह से उतर गए कि मुझे तो बड़ी हैरत सी हुई कि ये व्यक्ति अभी भी इस कदर अपने बलबूते पर चल सकता है। ये दरअसल उनकी जिजीविका ही थी। एक बार घर आए थे तो बाग के यहाँ आए थे अमिता की माँ के यहाँ, और कुछ किताबें लगी हुई थी। तो देखा कि वो कुर्सी से उतर के जमीन में बैठ गए और अलमारी खोल करके एक के बाद दूसरी बाद तीसरी वो किताबें देखना शुरू करी। और किताबों का प्रेम इतना था कि जब आखिर बार हम लोग तकरीबन 2 साल पहले रशिया जा रहे थे तो मिलने गए, तो अंदर जाकर के उठे, जाके एक किताब लेके आए और अमिता को दी, क्यों वो जानते थे कि हम लोग के लिए किताब एक बहुत महत्वपूर्ण वस्तु है और उनके लिए भी शायद यही चीज होगी। हम लोग मिले और वो किताब अब भी हमारे पास बहुत ही सुरक्षित तरीके से रखी हुई है। हम लोग के साथ उनके संस्मरण, अब उनके नृत्य के बारे में तो बहुत ज्यादा नहीं पता है क्योंकि नहीं देखा। आज जब एक डॉक्यूमेंट्री देखी तो मुझे एहसास हुआ कि उनका व्यक्तित्व एक कला पक्ष में क्या था। उससे पहले तो हमारे लिए योगेंद्र भाई थे, घर के बड़े थे, घर के सदस्य थे और आदरणीय सदस्य थे, इससे ज्यादा कुछ नहीं था। लेकिन अमिता को उनके बारे में काफी कुछ मालूम था और वो हम लोगों को बताती रहती थी। अभी भी हम लोग कभी कभी जब नए साल पर ये पपीहा के माध्यम से उनसे बात कर लेते थे, लेकिन उनके बारे में सबसे बड़ी बात यही थी कि एक व्यक्ति जिंदगी से कैसे रह सकता है, और वो उनसे सीखने जैसा है। बहुत ही जिंदा दिल व्यक्तित्व थे। उनको मेरा और अमिता की तरफ से दोनों को बहुत बहुत प्रणाम और श्रद्धांजलि। धन्यवाद। बहुत बहुत आभार દિનેશભાઈ અવસ્થીજી। અને હવે આ ક્રમમાં શ્રી અમિતભાઈ દેસાઈના ફેમિલીને વિનંતી છે। અમિતભાઈ, આપ આપના ઉદ્ગારો યોગસુંદરભાઈ। I will talk in English. I am Amit. I am Yogendra Kaka's nephew. Compared to the other earlier speakers who spoke very well and very close about their experiences with Yogendra Kaka, compared to all that, I have not been so close to him, but I have very fond memories of him. He was a very warm person, and my first experience of him was in the olden days when you had the inland papers, which we have to, inland letters, which we had to fold 2 or 3 times, and I couldn't do anything about it. He taught me very painstakingly to see how those inland letters would feel. And when he said, yes, it's good, now let's go and put it in the post box. So he would come all the way to the post station to put it there in the afternoon heat of Mumbai. And then he would come back and then he said, see, this is how you do it. I took a great liking for him from that time, really. And the other thing I liked about him was his sense of jokes. He's got, I don't know if people have known his humor, but he was very wry humor, but it was great fun. And
how he would talk about other people, other, not people, but other politicians or senior citizens, and what fun and he made of them. He was a very wonderful man, a very, very warm person. And I really admire Papiha and the family, right, to look after him the way they have, really. Thank you. આભાર અમિતભાઈ. અને હવે દિલ્હીના વડીલ શ્રી વિનોદભાઈ પટેલ આપણી સાથે છે. વિનોદભાઈ, આપને વિનંતી કરી. વિનોદભાઈ પટેલ. વિનોદભાઈ, શ્રી વિનોદભાઈ. માઇક છે ને? હેલો. દબાવીને બંધ. હા, અવાજ આવે છે ભાગ્યભાઈ? હા, આવે છે, આવે છે. હા, હવે સૌથી પહેલા સદગતને મારા પ્રણામ. અને આ એક એવો અવસર આવ્યો, અવસર જ કહીશું કે આપણે એમને યાદ કરી રહ્યા છીએ. કારણ કે એ છે ને, એમના માટે કંઈક કહેવું એ મારા જેવી નાની વ્યક્તિને માટે કોઈ સ્થાન જ નથી. અને કોઈ ટેકનિકલી ખરાબીને લીધે હું શરૂઆતથી જોઈન ના કરી શક્યો, એ બદલ હું સૌ માફી માંગુ છું. એટલે કોઈ વસ્તુ જો રિપીટ થઈ જાય તો એને દરગુજર કરજો. યોગેન્દ્રભાઈ શું છે કે જેમ આપણે ક્રિકેટની ભાષામાં કહીએ ને, એ ઓલરાઉન્ડર હતા. બેટિંગ પણ કરે, બોલિંગ બી કરે, ફિલ્ડિંગ બી કરે, અને વધુમાં જો જરૂર પડે તો એમ્પાયરિંગ બી કરી દે. એટલે એમના માટે એમના માટે કહેવાનું કંઈ નથી, એમની પાસે શીખવાનું બહુ છે. મારો કોઈ એમની સાથે ખાસ એવો પરિચય નહોતો, પણ જે પરિચય છે એ અમિત છે, એ મારા મનમાં, હૃદયમાં કોતરાઈ ગયેલો છે. યંગ મેન્સ એસોસિએશન હું ખૂબ એક્ટિવ હતો, પ્રમુખ હતો, અને અમે રાસ ગરબા હરીફાઈ કરતા. એટલે વાતચીત થઈ, કોઈએ કહ્યું કે ભાઈ આપણે યોગેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરીએ અને એ માર્ગદર્શન આપે. કે ઓકે, બરાબર છે. એટલે એમની મોડેસ્ટી અહીંયાથી શરૂ થાય છે. એટલે મેં ફોન કર્યો કે સાહેબ આવી રીતે આપણે અહીંયા યંગ મેન્સ એસોસિએશન છે, અને સોરી વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું ભાગેન્દ્રભાઈ, જો સમયનો અભાવ હોય ને તો મને ચોક્કસ કહી દો ને, એમાં કઈ સંકોચ રાખવાની જરૂર નથી. નહીં, એવું નથી, આપ બોલો. નહીં, પ્લીઝ. એટલે રાસ ગરબા હરીફાઈ માટે એમનું માર્ગદર્શન માટે ફોન કર્યો. પણ કે વિનોદભાઈ એમાં ક્યાં પ્રોબ્લેમ છે? મેં કહું વિનોદ પટેલ બોલું છું. અમારો કોઈ પરિચય નહોતો, હું વ્યક્તિગત પણ નહોતો મળ્યો. હું ફક્ત એમને નામથી ઓળખતો હતો, કારણ કે મારા બાપુજીનું એ બહુ જ માન રાખતા હતા. અને ભક્તિબાન જ્યારે ગુજરાતની વાત આવે અને આઝાદીની ચળવળની વાત આવે ત્યારે ભક્તિબાનું નામ આવે અને કહે કે યોગેન્દ્ર એમનો ભક્તિબાનો દીકરો. આટલો પરિચય. એટલે મેં કહું સાહેબ તમને લેવા આવું છું. એટલે જો એ કહે ના, લેવા આવવાની કઈ જરૂર નથી, હું મારી મેતે આવી જઈશ, તમે મને એડ્રેસ આપો. અમે કહું સાહેબ અમે ચાંદની ચોકમાં રહીએ છીએ ને, પરોઠા ગલીથી અમે તમને પિકઅપ કરી લઈશું, તમે આવવાના હોય ત્યારે કહેજો. એટલે 10 મિનિટ પહેલા કોઈક ભાઈ આવશે કે હું આવીશ અને તમને લઈ જઈશ. હવે જેવા એ આવે એટલે સૌથી પહેલા જે આપણી સંસ્કારિતા પ્રમાણે ચા કે હોય જ ગુજરાતીને ત્યાં તો, એટલે અમે ફરસુભાઈને ત્યાં લઈ જઈએ. એટલે અમારા બાપુજી કે ભાઈ તું કે તમે લોકો ક્યાં જાઓ છો, એમને ક્યાં રાખો છો? મેં કહું ફરસુભાઈ ત્યાં. તો કે ફરસુભાઈ, હા, સરલાને ત્યાં, સરલા જરીવાલા. તે વખતે સરલા જરીવાલા હતી ને હવે સરલા માહેશ્વરી થઈ. એમને ત્યાં અમે થોડા ફ્રેશ થઈએ અને ગરબાનું આખું માળખું તૈયાર થાય, સાથે ધર્મશાળા હતી ત્યાં આગળ કામ. ત્યાર પછી જયારે પતી જાય એટલે સુમનભાઈ તાલિયા એમને ત્યાં પાછું બેસીએ થોડીક વાર, અને પછી એમને મૂકવા જવાની અને લેવા જવાની બિલકુલ ના પાડેલી. એટલે આ એક સંસ્કાર છે અને એ રિફ્લેક્ટ થાય છે. વસ્તુ બહુ નાની છે, પણ નાની વસ્તુથી જ માણસ મોટો બને છે. એમાં એમને કોઈ અભિમાન નહીં, કંઈ જ નહીં, કશું જ નહીં. ત્યાર પછી ઘણા વર્ષો સુધી અમારે કોઈ મુલાકાત થઈ. અને એ જયારે ગરબાની રિહર્સલ ચાલતી હતી ત્યારે મેં એમને કહું મારા બાપુજી તમને યાદ કરે.
તો કે શું નામ એમનું? મેં કહું છોટુભાઈ પટેલ. અરે તો મને ઘરે લઈ જાઓ. હવે મેં કહું સારું. એટલે આજે આજે જુઓ મેં કહું કે એવું નહીં, મેં કહું યોગસુંદરભાઈ હું એમને કહી દઈશ કે આવતીકાલે હું એમને લેતો આવીશ. ના 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 ના, એમને નહીં લાવાય, એ વડીલ છે, એ મોટા છે. આપણે મારે એમને ત્યાં જવાનું હોય અને એમના આશીર્વાદ લેવાના હોય. આવ્યા મારે ત્યાં અને પછી હવે એમને મૂકી ગયા. આ એક પ્રસંગ. બીજો પ્રસંગ વર્ષો પછી ગુજરાતી સભાના હોલમાં કોઈ કાર્યક્રમ હતો. તો હું થોડુંક બિલકુલ છેલ્લી સીટ ઉપર જ બેઠો હતો. થોડુંક જ્યારે કાર્યક્રમ પત્યો ત્યારે એ ગેંગવેમાંથી નીકળ્યા. એટલે મેં નમસ્તે કર્યો. મેં કહ્યું યોગેન્દ્રભાઈ નમસ્તે. એકદમ અવાજથી અને મોઢું જોઈને એક જેને કે ને ફ્રેક્શન ઓફ સેકન્ડ, વિનોદભાઈ? મેં કહું હાજી સાહેબ વિનોદ છે. અરે કેમ છે છોટુભાઈ? મેં કહું એ તો ગુજરી ગયા અને આ પ્રમાણે છે. એટલે હવે એમની સાથે એમના દીકરી હતા, એને પણ હું નથી ઓળખતો. તો તરત જ કહ્યું કે પપિયા જો બેટા આ છે ને વિનોદભાઈ છે ચાંદની ચોક. એટલી વારમાં તો એ દીકરીએ વાંકી વળીને પગે લાગવા લાગી. મેં કહું ના બેટા એવું નહીં, ગોડ બ્લેસ. હવે એને યાદ હોય કે ના હોય, પણ મારા મગજમાં આખું એવું બધું કોતરાઈ ગયેલું છે એ સીન. એટલે આપણે કહે છે ને કુવામાં હોય તો અવાડામાં આવે. આ જે કહેવત છે એ અહીંયા બિલકુલ પરફેક્ટ થઈ. કારણ શું થયું કે યોગેન્દ્રભાઈની જે કાબિલિયત હતી કે જે એમને સન્માન મળવું જોઈતું હતું, મને એમ લાગે છે કે થોડુંક ઓછું મળ્યું ગુજરાતીઓ તરફથી. જનરલી વાત નથી કરતો, હું ફક્ત ગુજરાતી કોમ્યુનિટીની વાત કરું છું. અને એના માટે અમુક અંશે હું પોતે પણ જિમ્મેવાર છું. પણ જે તકલીફ શું છે મોટામાં મોટી, કે આ એક સામાજિક સંસ્થા છે અને એ તો એક પૈસો નતા લેતા, કઈ જ નહીં. આવવા જવાનો ખર્ચ માણસ પોતે કરે. રાતના 10-11 વાગે ગરબાની રિહર્સલ પતી જાય અને માણસ ત્યાં જાય, એટલે એના કરતા મોટી કોઈ વસ્તુ હોય જ ના શકે. કોઈ દેખાડો નહીં, કઈ જ નહીં. એટલે આવા અમુક પ્રસંગો છે. હું તો અત્યારે આ સ્થાન પણ નથી એ વસ્તુ કહેવાનો, પણ હું આગળ પણ એમ કહીશ કે ભવિષ્યમાં પણ જે માતવાર સંસ્થાઓ છે જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ દિલ્હીમાં એક નહીં પણ અનેક ગુજરાતી ડાયમંડ પડેલા છે, હીરા પડેલા છે. આપણે એમને સ્વીકારીએ અને એમનું યોગ્ય સન્માન કરીએ. હું મારા તરફથી 2 હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ એમનો આત્મા જ્યાં પણ હોય એને સુખ શાંતિ મળે, કોઈ જાતની તકલીફ ન પડે. એમના કુટુંબીજનો અને એમની દીકરીને પ્રભુ ખૂબ ખૂબ શક્તિ આપે અને જે આદરેલા કામ છે એને બિલકુલ પૂરા કરે. કારણ કે ભક્તિબા માટે તો મેં ઘણું સાંભળ્યું. એ મારા બાપુજી રોજ જ કે ગુજરાતની વાત આવે કે આઝાદીની વાત આવે, કારણ કે એમને પોતે એ સ્વતંત્ર સેનાની રહ્યા હતા, દિલ્હીમાં પેકેટિંગ થયું હતું, આ ઘણું બધું હતું. એટલે એમને ખૂબ જ માન હતું અને હું બીજી વખત એમને પ્રણામ કરું છું અને દીકરીને શુભેચ્છા આપું છું કે એ પ્રભુ એને શક્તિ આપે. નમસ્તે. વિનોદભાઈ, આપે ખૂબ બધા સંસ્મરણો યોગ સુંદરભાઈ સાથેના એની વિગતે ચર્ચા કરીને ખૂબ સારી માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. અને હવે ઉદયભાઈ ચૌહાણને વિનંતી કરીશ. ઉદયભાઈ ચૌહાણ, ઉદય ચૌહાણજી. ઉદયજી, આપ માइक अनम्यूट करशो. उदय चौहान जी. ઉદયભાઈ ચૌહાણ. અવાજ નથી આવી રહ્યો ભાગેન્દ્રભાઈ. હા, ઉદયભાઈ ચૌહાણ. ઉદયભાઈ ચૌહાણ. ઉદયભાઈ ચૌહાણ.
ઉદયભાઈ સુધી કદાચ મારો અવાજ નથી પહોંચી રહ્યો. ઉદયભાઈ ચૌહાણ જી. Can you hear me? Yes, yes. Sorry, something had gone wrong. No problem. જેમ ચંદ્રિકાબેન ને કહ્યું કે યોગેન્દ્ર કાકા, પ્રાણજીવન કાકા અને મારા ફાધર દેવરામભાઈ એ ત્રણે દક્ષિણામૂર્તિથી સ્કૂલથી લંગોટિયા મિત્રો હતા, જે પછી મિત્રોમાંથી એક પરિવાર થઈ ગયો હતો. અને જ્યારે પણ અમે નાનપણથી ક્યાંય બી યોગેન્દ્રભાઈ કાકાનો પ્રોગ્રામ હોય તો મારા પિતા ફૂલ ફેમિલી સાથે અમે પૂર્વ ભારતમાં જે ક્યાંય બી પ્રોગ્રામ હોય તે જોવા જતા. અને એમનાથી જ અમને ભારતીય સંસ્કૃતિ કલાનો જે વિરાસત હતી એ જાણવા મળતી. અને એ પ્રોગ્રામો અમે ખૂબ જ સારી રીતે માણતા. અને જ્યારે બી અમે ત્રણેય પરિવાર મળતા ત્યારે તો બહુ મજાની વાત થતી કે ત્યારે યોગેન્દ્ર કાકા, પ્રાણજીવન કાકા અને મારા પિતાશ્રી એમના સ્કૂલના ટાઈમની વાતો કરતા અને એકબીજાના પગ ખેંચતા એ જોવાની બહુ જ મજા આવતી. ભલે અમે ત્યારે 10 વર્ષના કે 12 વર્ષના હોઈએ, પણ ત્યારે એ વાત જ જુદી હતી. અને જ્યારે બી યોગેન્દ્ર કાકાને ટાઈમ મળતો ત્યારે અમે લોકો અમારી સાથે બધા છોકરાઓ સાથે બેસી એમને દેશ વિદેશની પ્રવાસોની વાતચીત કરતા. એમનો નમ્ર સ્વભાવ અને વેરી વેરી જોવિયલ નેચર જેમને કહીએ એ બહુ જ ઓછા વ્યક્તિમાં જોવા મળે. હવે વધારે બહુ સમય નહીં લઉં અને પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરી એમની આત્માને શાંતિ આપે. થેન્ક યુ. આભાર ઉદયભાઈ. અને આપે ઘણા બધા સંસ્મરણો આપની પાસે હજુ પણ હશે, ઘણા બધા વ્યક્તિઓને બોલવું પણ હોય, સમયની પણ આપણી એક મર્યાદા છે, પણ આપણે એક જેમ વિચાર્યું છે તે રીતે આવનારા દિવસોમાં પણ આ રીતના કાર્યક્રમ યોગ સુંદરભાઈને યાદ કરવાના કરીશું. અને તે નિમિત્તે ઘણી બધી વાતો નીકળશે. મેં આદરણીય પપીહાબેનને વિનંતી કરી છે કે યોગ સુંદરભાઈના માનમાં આવનારો કમસે કમ 1 મહિના સુધી જો શક્ય હોય તો કોઈ રવિવારે, આવતા રવિવારે ફરીથી કોઈ કાર્યક્રમો થાય એની અંદર. કારણ કે યોગ સુંદરભાઈનો પરિવાર બહુ મોટો છે, કલા જગતનો પરિવાર બહુ મોટો છે, બહુ મોટું કેનવાસ છે એમના જીવનનું. એટલે એમાં ખૂબ જ ઘણા બધા રંગો છે. તો એના વિશે આપણે જાણવા માટે આવનારા સમયમાં પણ મળતા રહીશું. ચંદ્રિકાબેને તો એટલી બધી માહિતી આપી છે બેંગ્લોરથી, એમની સાથેના યોગ સુંદરભાઈ સાથેના સંસ્મરણો એમની વાત કરી. કેટલી મોટી બહુમુખી પ્રતિભા આપણી વચ્ચેથી એ લોકો ગયા નથી, આપણી સાથે જ છે. એ માત્ર એમણે દેહ છોડ્યો છે, પણ એમનો આત્મા આપણા સૌની અંદર એક નવો સ્પિરિટ બનીને ભળી ગયો છે એમ આપણે માનીએ. આજે એવા કેટલાક સંકલ્પો પણ આમાં થયા છે એટલા માટે. તો ચંદ્રિકાબેને લખ્યું કે એવો બહુમુખી પ્રતિભાના ધની હતા. એમના અક્ષર એટલે મોતીના દાણા જેવા. વળી એ ફોટોગ્રાફર પણ બહુ સારા હતા. ઉપરાંત ચિત્રકલા વિશે તો નંદલાલ બોઝ પાસે શીખ્યા હોય, નૃત્ય તો કેટલા બધા નૃત્યો ગુજરાતના હોવા છતાં કથકલી અને ભરતનાટ્યમ કેટલા બધા નૃત્યોમાં એમણે નિપુણતા મેળવી. એટલે નૃત્ય મહર્ષિ એવા એક કળાના મહર્ષિને પ્રણામ કરવા માટે એક આ મંચ જે છે મારી ભાષા ગુજરાતી, એ કોઈ સંસ્થા નથી પણ એક માત્ર એક મંચ છે, એવો વર્ચ્યુઅલ મંચ છે જેમાં આપણે બધા એકત્ર થઈને વાતચીત કરી શકીએ છીએ ગુજરાતી કળા સંસ્કૃતિની. તો આ એક આજે આપણે એમને યાદ કરવાનો કાર્યક્રમ કર્યો. અને હિતેન્દ્રભાઈ જરીવાલાએ પણ એક સરસ સૂચન કર્યું છે કે આવનારું વર્ષ એમનું જન્મ શતાબ્દી વર્ષ છે, તો એ નિમિત્તે પણ કંઈક આપણે આયોજનો કરીએ. એવા ઘણા બધા સંકલ્પો આવનારા દિવસોમાં, માત્ર સંકલ્પ નહીં પણ એને સાકાર થાય એવા પ્રયત્નો આપણે કરીશું. માનનીય પપીહાબેન, આપનો હું આભારી છું કે આજે આ એક કાર્યક્રમ કરવા દેવાની એક મને આપે તક આપી. કારણ કે આ ટેકનોલોજી ને એ બધી વસ્તુની મને એટલી બધી જાણકારી નથી, પણ આમ કરતા કરતા જ શીખતા જવાય છે. એટલે
આજે પણ સવારે આપણે જ્યારે આ બધા કેટલીક નવી ચીજો શીખ્યા તો એ કદાચ પપ્પાશ્રીનો જ આપણા પર પ્રેમ હોય કે આપણે બધું નવી વસ્તુ ટેકનોલોજીની સાથે શીખીએ છીએ અને એ આપણને ઉપયોગી પણ થાય છે. પપીહાબેન, આપને વિનંતી કરીશ કે પરિવાર વતી 2 શબ્દ પપ્પા વિશે આપ કહો. Can you see me? જી. પૂજ્યનીય પિતાશ્રી એક extraordinary વ્યક્તિ, born to extraordinary parents, had an extraordinary childhood and upbringing under great teachers and experimental institutions, came under the guidance and influence of icons like Gandhiji, Sardar Patel, Tagore, Vallathol, Jhaverchand Meghani, met world leaders and great personalities, and above all, led an extraordinary life. He has seen it all. He has seen a century. He left us peacefully at home in his 100th year. The more I delve into his life, the more amazed I am. What a man and what a life. Koti Koti Pranam to Pitashri and Abhar to all of you कि तमे बधा आजे हमारे साथे जोड़ाया, and to Bhagendra Bhai also for conducting our program बहुत सरस रीते. बहुत आभार बधाने. આભાર પપીહાબેન. આ નિમિત્તે એક સંદેશો મળ્યો છે પિનાકી મેઘાણી પરિવારના. એમણે લખ્યું છે, ભારતીય સંસ્કૃતિ કલાની મહામૂલી વિરાસતના જ્યોતિર્ધર નૃત્ય મહર્ષિ અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની દરબાર ગોપાળદાસ દેસાઈ સાહેબ અને ભક્તિબાના પુત્ર આદરણીય શ્રી યોગસુંદરભાઈ દેસાઈએ આપણી વચ્ચેથી વિદાય લીધી તે જાણીને બહુ દુઃખ થયું છે. આદરણીય શ્રી યોગસુંદરભાઈ દેસાઈનું અનન્ય અને અદ્વિતીય પ્રદાન સદાય અજરામર રહેશે. પરમાત્મા સદગતના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તથા એમના પરિવારને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ. પિનાકી મેઘાણી, જેઓ આજે આ સભામાં નથી જોડાઈ શક્યા, પણ એમણે જે સંદેશો મોકલ્યો એ વાંચીને અમે રજૂ કર્યો છે. અંતે જે કોઈને કહેવાનું કશુંક બાકી રહ્યું હોય, આપણે આવનારા કાર્યક્રમમાં મળીશું. આજે આપે ખૂબ સરસ સહકાર નિભાવીને આખા 2 કલાકની મીટિંગમાં હાજરી આપી. સૌનો આભાર. આ સભામાં હાજરી આપીને આદરણીય પપીહાબેનના પિતાશ્રી પ્રત્યે લાગણીપૂર્વક આપ સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી એવા સર્વશ્રી સોનલબેન માનસિંહ, સરલાબેન માહેશ્વરી, વર્ષાબેન દાસ, જગદીપભાઈ રાણા, દેવીદાસભાઈ તાલિયા તથા અન્ય મહાનુભાવો, શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ ઉપાધ્યાય, ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટભાઈ શાહ, વડીલ પરિવારના પ્રમુખ દશરથભાઈ શાહ, જેઓ હાજર નહીં રહી શક્યા પણ એમણે શ્રદ્ધાંજલિ સંદેશ આપ્યો છે, અને મનોજભાઈ બારોટ તરફથી પણ એમને યાદ સંદેશો મળ્યો છે. નવી દિલ્હી ક્લબના મેહુલભાઈ કાપડિયા તથા નીરવભાઈ દેસાઈ, દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના રોહિતભાઈ વોરા, દિલ્હી સ્થાનકવાસી જૈન સંઘના દિલીપભાઈ શાહે પણ સંદેશો પાઠવ્યો છે. આપ સૌનો હું દેસાઈ પરિવાર વતી અને મારી ભાષા ગુજરાતી એક મંચ તરફથી આભાર માનું છું. દેશમાંથી અને અમેરિકાથી આ સ્મૃતિ સભામાં સાથે રહેલા પપીહાબેનના પરિવારના સર્વ સભ્યોનો પણ હું આભાર માનું છું. સૌને નમસ્કાર અને શ્રી યોગસુંદરભાઈને વંદન કરવા સાથે આજની આ સભા यहीं पर समाप्त करवानी आपनी पासे रजा मांगू छूं. खूब खूब आभार. फरी મળીશું, જલ્દીથી મળીશું. નમસ્કાર.